નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મને તો બધા ઓળખો જ છો, હું છું વિજય નાકિયા અને ફરી એક વખત સ્વાગત કરું છું. કારણ કે આજના આ પહેલાં તો મેગા લેક્ચરમાં આવું આપણે કોઈ દિવસ બન્યું નથી, પણ આજે સ્પોકન ઇંગ્લિશનો મેગા લેક્ચર જેને કહેવામાં આવે, મેં પહેલાંય કીધું હતું કે મેગા લેક્ચર છે એ લઈને આપણે આવશું અને 1000 વાક્યો આજના આ લેક્ચરમાં લઈને આવી ગયો છું. અને આજના આ 1000 સેન્ટેન્સીસ તમે કરી લીધા, યાદ રાખી લીધા, એટલે અંગ્રેજી શીખવાની જે માથાકૂટ તમે કરો છો ને એનાથી દૂર થઈ જશે. એ મારી જવાબદારી છે. આખો વિડીયો જોજો, ભલે એક વારમાં ન જોવાય, ધીમે ધીમે જોજો, પણ બને તો આખો વિડીયો જોવાની ટ્રાય કરજો. અને એમાં જેટલા પણ સેન્ટેન્સીસ આવે એ સેન્ટેન્સીસ બધા ડેઇલી યુઝડ સેન્ટેન્સીસ છે. એને તમારા લાઈફમાં ક્યાંક ને ક્યાંક તમે બોલ્યા જશો અને બોલવાના હશો ગુજરાતીમાં, એને આપણે અંગ્રેજીમાં શીખવાના છીએ. તો મેગા સ્પોકન ઇંગ્લિશ ક્લાસની શરૂઆત કરીએ. આ મેગા સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખેલ છે. તો ખાસ તમારે તમારો લાઇકનું બટન દબાવી દેવાનું છે. તમારા માટે આટલો મેગા લેક્ચર બનાવેલો છે. તમે શાંતિથી સૂતા સૂતા સાંભળશો, જાગતા જાગતા સાંભળશો. સૂતા સૂતા એટલે મતલબ કે આખું આમ નીંદરમાં નહીં, રેડી, આમ આડા પડ્યા પડે તમે સાંભળી શકો છો અને આ શબ્દો છે ને યાદ રાખી શકો છો. તો આ મેગા લેક્ચરને અચૂક જોજો અંત સુધી, તો તમને ઘણો બધો ફેર પડશે. મિત્રો, શરૂઆત કરીએ આજના 1000 સેન્ટેન્સીસનો જે મેગા લેક્ચર છે એની શરૂઆત કરીએ એની પહેલાં લાઇકનું બટન દબાવી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો અને ખાસ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. બરોબર છે? શરૂઆત કરી દઈએ. ઓકે, તો શરૂઆત કરીએ સૌથી પહેલાં મસ્ત મજાના લેક્ચરની. તો એમાં સૌથી પહેલો વાક્ય છે, હું ગુજરાતી વાંચીશ, એની નીચે એનું ઇંગ્લિશ વાંચીશ. તો ખાસ સમજો, મારી પાછળ વિજય નાખ્યા છે, એ કે છે તો કરવું પડશે. રેડી? ચાલુ રાખો. તો કેરી ઓન. એના પછી ચોરી કરવાનું બંધ કરો, સ્ટોપ સ્ટીલિંગ. એના પછી હજી નહીં, નોટ યટ. હજી નહીં એટલે નોટ યટ. એના પછી મને આશીર્વાદ આપો, બ્લેસ મી. એના પછી હું આવી રહ્યો છું, આઈ એમ કમિંગ. પણ શા માટે, બટ વાય. એના પછી પોલીસને જાણ કરો, ઇન્ફોર્મ પોલીસ. પોલીસને જાણ કરો તો ઇન્ફોર્મ પોલીસ. નજીકથી જુઓ, વોચ ક્લોઝલી. વોચ ક્લોઝલી. ક્લોઝલી એટલે નજીકથી જુઓ. તેને સાફ કરો, વાઇપ ઇટ. વાઇપ ઇટ એટલે સાફ કરો. એના પછી કોઈને ફરક નથી પડતો ભાઈ, કોઈને ફરક પડતો નથી, નો બડી કેર્સ. એના પછી ત્યાં જાઓ તો કે ગો ધેર. એના પછી તમારી જાત પર નિયંત્રણ રાખો, કંટ્રોલ યોર સેલ્ફ. તમારી જાત પર નિયંત્રણ રાખો ભાઈ, કંટ્રોલ યોર સેલ્ફ. એના પછી મારી સાથે જોડાઓ, જોઈન મી. અમારી સાથે જોડાઈ જાઓ, અંગ્રેજી પાવરફુલ થઈ જશે. એના પછી તેને બદલી દો, એક્સચેન્જ ઇટ. બદલી દો એટલે શું કે એક્સચેન્જ ઇટ. આપણે કંઈક બદલાવા જાય વસ્તુ તો એક્સચેન્જ ઇટ. એના પછી શાંતિ જાળવો, કીપ ક્વાઇટ. એના પછી ફરી પધારો, કમ અગેન. એના પછી બડબડાટ બંધ કરો અથવા તો બબડાટ બંધ કરો, સ્ટોપ વિસ્પરિંગ. વિસ્પરિંગ એટલે કાનમાં ખુશફુસિયા કરતા હોય ને એને વિસ્પરિંગ કર્યું કહેવાય. એના પછી હું માફી માંગુ છું, આઈ અપોલોજાઇઝ. અપોલોજાઇઝનો મતલબ થાય માફી માંગુ છું. બોલ હવે, સ્પીક અપ. બોલ હવે તો કે સ્પીક અપ. હિંમત રાખો, હેવ કરેજ. હિંમત રાખો તો હેવ કરેજ. વાતો કરવાનું બંધ કરો, સ્ટોપ ટોકિંગ. એના પછી પ્રયત્ન કરતા રહો, કીપ ટ્રાઈંગ. અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરતા રહો, એક દિવસ આવડી જશે. તો કીપ ટ્રાઈંગ. બરાબર? ઓકે. એના પછી ઈમાનદાર બનો, બી ઓનેસ્ટ. એના પછી ફરી મળીએ, સી યુ. એના પછી છે ચૂપ, શટઅપ. ચૂપ આપણે કહે ચૂપ તો કે શટઅપ. એના પછી હસતા રહો, કીપ સ્માઇલિંગ. હંમેશા હસતા રહો, જે થાય એ દેખા જાયગા. તૈયાર થઈ જાઓ, ગેટ રેડી. એના પછી ધ્યાનથી ગાડી ચલાવજો, ડ્રાઈવ સેફલી. એના પછી એક સમાન છે, સેમ પિંચ. લક્ષ્ય ઊંચું રાખો, એમ હાઈ. લક્ષ્ય ઊંચું રાખો તો એમ હાઈ. અહીં રાહ જુઓ, વેઇટ હિયર. અહીં રાહ જુઓ તો વેઇટ હિયર. બીજું કંઈ, એનીથિંગ એલ્સ. ક્યારેક આપણે કોઈને પૂછો બીજું કંઈ જોલશે ભાઈ, એનીથિંગ એલ્સ. મજા કરો, હેવ ફન. નિશ્ચિંત રહો તો કે રેસ્ટ એઝ્યોર્ડ. રેસ્ટ એઝ્યોર્ડનો મતલબ થાય નિશ્ચિત રહો. એના પછી ફરીથી નહીં, નોટ અગેન. આ ભૂલ હવે ન કરતા તો નોટ અગેન. જલ્દી કરો, હરી અપ. હવે મિત્રો,
આપણે જે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે તે આપણે સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કરાવીએ છીએ. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. 1299 રૂપિયાની પ્રાઇસ છે. 1 વર્ષનો કોર્સ છે. દર બુધવારે લાઈવ લેક્ચર આવે. તમે વિશેષતાઓ છે એ વાંચી શકો છો સ્ક્રીનશોટ પાડીને. અને ખાસ અહીંયા તમને નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો બેઝિકથી એડવાન્સ લેવલનું જો તમારે અંગ્રેજી શીખવું છે તો આ એપ તમારા માટે બેસ્ટ રહેશે. ચલો, એના પછી પાણી પી લ્યો, હેવ વોટર અથવા તો ડ્રિંક વોટર. તેણીનું રક્ષણ કરો, પ્રોટેક્ટ હર. તેણીનું રક્ષણ કરો તો પ્રોટેક્ટ હર. હું સહમત છું, આઈ અગ્રી. હું સહમત છું તો આઈ અગ્રી. કોઈ સમસ્યા, એની પ્રોબ્લેમ. આપણે કોઈને પૂછવું કોઈની કોઈ પ્રકારની સમસ્યા નથી ને, એની પ્રોબ્લેમ, તો કે ના. દૂર ખસેડો, મૂવ અવે. દૂર ખસેડો તો મૂવ અવે. બહાર રાહ જુઓ, વેઇટ આઉટસાઇડ. બહાર રાહ જુઓ તો વેઇટ આઉટસાઇડ. જોવાનું બંધ કરો, સ્ટોપ સ્ટેરિંગ. સ્ટેર એટલે ઘૂરી ઘૂરીને જોવું ને, સ્ટેર કહેવાય. તો કે જોવાનું બંધ કરો તો સ્ટોપ સ્ટેરિંગ. ફરીથી વિચારો, થિંક અગેન. ફરીથી વિચારો તો થિંક અગેન. ધ્યાન રાખો, વોચ આઉટ ભાઈ, વોચ આઉટ. ધ્યાન રાખો. ધન્યવાદ, થેન્ક્સ અથવા તો થેન્ક્સ એનીવે. વાત કરતા રહો, કીપ ટોકિંગ. કીપ ટોકિંગ એટલે કે વાત કરતા રહો. હું વચન આપું છું, આઈ પ્રોમિસ. તમે પણ પ્રોમિસ આપો કે હું આ વિડીયોને લાઇક કરીશ, સબસ્ક્રાઇબ કરીશ અને મિત્રોને શેર કરીશ. પ્રોમિસ આપી દો બધે. અને લાઇકનું બટન ખાસ દબાવી દેજો. 5000 લાઇકનો ટાર્ગેટ રાખેલ છે સાહેબ. તો 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાની જવાબદારી મિત્રો તમારી છે. ઓકે, ચલો. સીડીથી નીચે આવો, કમ ડાઉન સ્ટેર્સ. કમ ડાઉન સ્ટેજ એટલે કે નીચે આવો સીડીથી. શાંત રહો, બી કામ. એના પછી યોગ્ય રીતે ચાલો, વોક પ્રોપરલી. એના પછી નીચે આવો, ગેટ ડાઉન. એના પછી બસ કરો, સ્ટોપ ઇટ. બસ કરો ભાઈ, સ્ટોપ ઇટ. એના પછી છે શ્રદ્ધા રાખો, હેવ ફેથ. આપણે બહુ બોલતા ભાઈ ભગવાનમાં શ્રદ્ધા રાખો, તો હેવ ફેથ ઇન ગોડ. બરોબર છે. ચલો, કંઈક બોલો, સે સમથિંગ. કંઈક બોલો તો સે સમથિંગ. સાવચેત રહો, બી કેરફુલ. સાવચેત રહો તો બી કેરફુલ. બિલકુલ નહીં, એબ્સોલ્યુટલી નોટ. બિલકુલ નહીં તો એબ્સોલ્યુટલી નોટ. ગમે તે, વોટ એવર. ગમે તે તો વોટ એવર. આગળ ચાલો, વોક અહેડ. ચલો, એના પછી છે તેને બોલાવો, કોલ હિમ. કોલ હિમ, કોલ હર. તેને બોલાવો. તમે શરત લગાવો, યુ બેટ. બેટ એટલે કે શરત લગાવો. એના પછી હું સહમત નથી, આઈ ડિસઅગ્રી. હું સહમત નથી. ત્યાં જાઓ, ગો ધેર. એના પછી હસવાનું બંધ કરો, સ્ટોપ લાફિંગ. હસવાનું બંધ કરો ભાઈ. ખરાબ નથી, નોટ બેડ. ચોક્કસ, ઓફ કોર્સ. ચોક્કસ એટલે થશે ઓફ કોર્સ. ઉપર જાઓ, સીડીઓથી જ્યારે ઉપર જવાનું કેવું હોય ત્યારે ગો અપસ્ટેર્સ એટલે કે ઉપર જાઓ. આ બધા વાક્યોને બોલતા રહેજો અને સાંભળતા રહેજો. રોજે 1-2 વાર સાંભળવા, જેથી તમને ખ્યાલ આવે. એના પછી મને મંજૂરી આપો, અલાઉ મી. તો મને મંજૂરી આપો. રાખો તેને, કીપ ઇટ. તેની પાસે રાખો તો કે કીપ ઇટ. એના પછી સારી રીતે જણાવ્યું હતું, વેલ સેડ. મેં તમને જણાવ્યું હતું સારી રીતે. કેટલું સુંદર છે, હાઉ ક્યુટ. એના પછી શાંતિ રાખો, હેવ પેશન્સ. એના પછી ચાલ્યા જાઓ, ગેટ લોસ્ટ. દફાઓ જાઓ, નીકળ તો કે ગેટ લોસ્ટ. એને આપણે કહી શકીએ. હવે અભ્યાસ કરો, સ્ટડી નાવ. એના પછી નજીક રહો, સ્ટે ક્લોઝ. એના પછી હા ચોક્કસ તો કે ફોર શ્યોર. હા ચોક્કસ તો ફોર શ્યોર. હાથ ઉપર, હેન્ડ્સ અપ. નથી કહેતા પોલીસ વાળા હેન્ડ્સ અપ, હેન્ડ્સ અપ, તો કે હાથ ઉપર. તેનો પીછો કરો, ચેઝ હિમ. તેનો પીછો કરો તો ચેઝ હિમ. એના પછી ધીમે ધીમે ખાઓ ભાઈ, ઇટ સ્લોલી. તો ધીમે ધીમે ખાઓ. મને જુઓ, વોચ મી અથવા તો લુક એટ મી. ચલો, બહાર જાઓ, ગેટ આઉટ. ગેટ આઉટ એટલે બહાર નીકળો, તો કે ગેટ આઉટ. એના પછી મને માફ કરો, તો કે ફોરગીવ મી. એના પછી આગળ આવો, તો કે સ્ટેપ ફોરવર્ડ. ઉત્સાહ વધારો તો ચીયર અપ. ઉત્સાહ વધારો એટલે ચીયર અપ. નથી કહેતા ધોની ધોની સચિન, ચીયર અપ કર્યું કહેવાય. ચાલો, મારા પર ભરોસો કરો, ટ્રસ્ટ મી. મારા પર ભરોસો કરો તો કે ટ્રસ્ટ મી. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ છે, ફોલો કરવાનું ભૂલતા નહીં. આવા જ રીતે આપણે ત્યાં પણ વાક્યો મૂકીએ છીએ. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામને પણ ફોલો કરી દેજો. અને આપણી વોટ્સઅપ ચેનલને પણ જોડાઈ જાજો. 97 272 93 92 પર મેસેજ કરશો એટલે લિંક આવી જશે, જોડાઈ જાજો. ઓકે, ગાડી ઝડપી ચલાવો, ડ્રાઈવ ફાસ્ટ. ભૂકા કાઢી નાખે એવી ચલાવો તો ડ્રાઈવ ફાસ્ટ. તેને પકડી રાખો, હોલ્ડ ઇટ. તેને પકડી રાખો. સારી રીતે ચાવવું, ચ્યુ અપ. બરોબર, ચૂ વેલ. ચૂ વેલ. ચૂ એટલે કે ચાવવું થશે તો ચૂ વેલ.
આને ઠીક કરો, ફિક્સ ધીસ એટલે કે આને ઠીક કરો. ધીમું કરો તો કે સ્લો ડાઉન. એના પછી છે તમારી જાતને ઓળખો તો કે આઈડેન્ટિફાય એટલે ઓળખો, આઈડેન્ટિફાય યોર સેલ્ફ. એના પછી છે ખુશ રહો, બી હેપી. એના પછી શીખવાની મજા માણો, એન્જોય લર્નિંગ. મજા માણો એટલે કે એન્જોય લર્નિંગ. એના પછી જોડાયેલા રહો, સ્ટે ટ્યુન. ટ્યુનનો મતલબ જોડાયેલા રહો. એટલે જ હું કહું છું લેક્ચરમાં જોડાયેલા રહો. આગળ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સીસ આવવાના છે અને વધારે ઉપયોગ થાય એવા. અને વિડીયોને લાઇક કરતા રહેજો. જેટલા લોકો જોઈ રહ્યા છે બધા એક વખત વિડીયોને લાઇક કરી દેવાનો છે. 5000 લાઇકનો ટાર્ગેટ છે સાહેબ. બાજુ પર ખસેડો તો કે મૂવ અસાઇડ. બાજુ પર ખસેડો તો મૂવ અસાઇડ. તમારા ડરનો સામનો કરો તો કે ફેસ યોર ફિયર્સ. ફેસ યોર ફિયર્સનો મતલબ થાય તમારા ડરનો સામનો કરો. તે એક ખરાબ માણસ છે, હી ઇઝ જર્ક એટલે કે તે એક ખરાબ માણસ છે. ક્યારેય આશા ન છોડવી, નેવર લૂઝ હોપ. તમારો હોપ છે એ ક્યારેય છોડવો ન જોઈએ. તેણી લાચાર છે, સી ઇઝ હેલ્પલેસ. તેણી લાચાર છે. તમે ખૂબ અજીબ છો, યુ આર સો ગ્રોસ. તમે ખૂબ અજીબ છો. એના પછી તે તેને લાયક છે, હી ડિઝર્વડ ઇટ. હી ડિઝર્વ્સ ઇટ. એના પછી તમને પસ્તાવો થશે, યુ વિલ રિગ્રેટ. તમને પસ્તાવો થશે તો યુ વિલ રિગ્રેટ. તમારું ધ્યાન રાખજો, લુક આફ્ટર યોર સેલ્ફ. એના પછી તેણી મારી દુનિયા છે, સી ઇઝ માય વર્લ્ડ. શું છે? સી ઇઝ માય વર્લ્ડ. તમને કાઢી મૂકવામાં આવે છે, યુ આર ફાયર્ડ. તમને કાઢી મૂકવામાં આવે છે તો યુ આર ફાયર્ડ. બીજાને દોષ આપવાનું બંધ કરો તો કે સ્ટોપ બ્લેમિંગ અધર્સ. સ્ટોપ બ્લેમિંગ અધર્સ. એના પછી મીણબત્તી ઓલવી દો, બ્લો ધ કેન્ડલ. બ્લો ધ કેન્ડલ, મીણબત્તી ઓલવી દો. એના પછી મને ખબર નથી તો કે આઈ ડોન્ટ નો. તમે મૂંઝવણમાં છો, આર યુ નર્વસ. આપણે કોઈને પૂછ્યું તમે મૂંઝવણમાં છો તો આર યુ નર્વસ. દૂધ ઉકાળો, બોઇલ ધ મિલ્ક. એના પછી હું થાક્યો છું, આઈ એમ ટાયર્ડ. હું થાક્યો છું તો આઈ એમ ટાયર્ડ. મને શાંતિથી જીવવા દો, લેટ મી લીવ પીસફુલી. મને શાંતિથી જીવવા દો. તેને માટેથી વાંચો તો કે રીડ ઇટ અલાઉડ. બરોબર, તેને માટે વાંચો એના માટે છે રીડ ઇટ અલાઉડ. એના પછી છે તેણી આગ્રહ કરી રહી છે, સી ઇઝ ઇન્સિસ્ટિંગ. ઇન્સિસ્ટિંગનો મતલબ થાય આગ્રહ કરવો. ચલો એના પછી આજે રજા છે, ટુડે ઇઝ હોલિડે. આવું બોલવું હોય કે આજે રજા છે તો ટુડે ઇઝ હોલિડે. તમે કોણ છો, વુ આર યુ. તમે કોણ છો તો કે વુ આર યુ. એના પછી તમે શીખી જશો, યુ વિલ લર્ન. તમે ધ્યાન રાખો એક વખત તમે શીખી જશો. જીવનનો કોઈ ભરોસો નથી, લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ. અનપ્રેડિક્ટેબલનો મતલબ થાય એ નક્કી નથી ભાઈ. શું થવાનું છે કાંઈ ખબર નથી, તો લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ. એના પછી છે શું છે આ બધું, વોટ ધ હેલ. નથી કહેતા વોટ ધ હેલ, આ શું છે બધું. ચલો, શું તે પ્રેમ કરે છે, ઇઝ હી લવડ. ઇઝ હી લવડ એટલે શું તે પ્રેમ કરે છે. એના પછી અંધારું થઈ રહ્યું છે, ઇટ્સ ગેટિંગ ડાર્ક. તો અંધારું થઈ રહ્યું છે. એના પછી અરે શું થયું, હે વોટ હેપન. વોટ હેપન, શું થયું. એના પછી રોટલી વણી દો. તો વણી દો એટલે રોલ. ધ ચપાતીસ. ચપાતીસ એટલે રોટલી. નોકરી શરૂ કરો, સ્ટાર્ટ અ જોબ. તમે પ્રયત્ન કર્યો, ડીડ યુ ટ્રાય. તમે પ્રયત્ન કર્યો તો કે ડીડ યુ ટ્રાય. એના પછી તમે થાકેલા દેખાવ છો, યુ લુક ટાયર્ડ. તમે થાકેલા દેખાવ છો તો યુ લુક ટાયર્ડ. આંખ મારવી નહીં, ડુ નોટ વિંક. વિંક એટલે કે આંખ મારવી થાય. ચલો, મને બધી ખબર છે, આઈ નો એવરીથિંગ. મને બધી ખબર છે તો આઈ નો એવરીથિંગ. તે હવે સમાપ્ત થઈ ગયું છે, ઇટ્સ ઓવર નાવ. ઇટ્સ ઓવર નાવ. એના પછી બોટલ આપો તો ગીવ મી અ બોટલ. ચલો એના પછી મારી કસમ ખાઓ, સ્વેર બાય મી. મારી કસમ ખાઓ તો સ્વેર બાય મી. સમજવાનો પ્રયત્ન કરો, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તરત જ આવો, ગો એટ વન્સ. ગો એટ વન્સ એટલે કે તરત જ આવો. તેનો દુરુપયોગ કરશો નહીં, ડોન્ટ અબ્યુઝ હિમ. અથવા તો આપણે એમ કહી દઉં તેને ગાળો દેશો નહીં, તો ડોન્ટ અબ્યુઝ હિમ. એના પછી ત્યાં કોઈ છે, ઇઝ સમવન ધેર. ઇઝ સમવન ધેર એટલે કે ત્યાં કોઈ છે. તમે મને શરમ આવે છે. મને શરમ આવે છે, આઈ એમ અશેમ્ડ. અશેમ્ડ એટલે કે મને શરમ આવે છે. ફરી એક વખત કહી દઉં કોર્સની ખાસિયત, જેને પણ હજી પરચેસ નથી કર્યો તો કોરી લેજો. 1299 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષનો કોર્સ આવી જશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મારી સાથે ચાલ,
કમ વિથ મી. એના પછી તેમને વિદાય કરો અથવા તો વિદાય આપો. સી ધેમ ઓફ. સી ધેમ ઓફ એટલે એમને વિદાય આપો. શું તે તમારું છે? ઇઝ ઇટ યોર્સ. ઇઝ ઇટ યોર્સનો મતલબ થાય શું તે તમારું છે? મૂર્ખ ન બનો. ડોન્ટ બી સિલી. મૂર્ખ ન બનો. ચપાતી શેકી લો. બેક ધ ચપાતીસ. ચપાતી શેકી લ્યો. રોટલી શેકી લ્યો એમ કહી શકો. તમારા વાળ ઓળવો. કોમ્બ યોર હેર. કોમ્બ યોર હેર તમારા વાળ ઓળવો. તેના જેવું. જસ્ટ લાઇક ધેટ. તેના જેવું એટલે જસ્ટ લાઇક ધેટ. જરાય નહીં. નોટ એટ ઓલ. તમને ફરી મળીશું. સી યુ અગેન. એના પછી છે એસી ચાલુ કરો. સ્વિચ ઓન ધ એસી. એના પછી તમારું મગજ વાપરો. યુઝ યોર બ્રેન. પછી કોણ છે ત્યાં? હુ ઇઝ ધેર. કોણ છે ત્યાં? તો હુ ઇઝ ધેર. હું તે સમજું છું. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. હું તે સમજું છું તો આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. શું તમે જાણો છો? ડુ યુ નો. શું તમે જાણો છો? તો ડુ યુ નો. હું પ્રયત્ન કરીશ. આઈ વિલ ટ્રાય. એના પછી તે અસત્ય છે. ઇટ ઇઝ અ લાય. અસત્ય એટલે ખોટું. ઇટ ઇઝ અ લાય. જિદ્દી ન બનો. ડોન્ટ બી સ્ટબન. ડોન્ટ બી સ્ટબન. એના પછી મળીશું તો કે સી યુ લેટર. આ જગ્યા ખાલી કરો. વેકેટ ધીસ પ્લેસ. વેકેટ ધીસ પ્લેસ એટલે કે આ જગ્યા ખાલી કરો. ચાલાક બનવાની કોશિશ ન કરો. ડોન્ટ એક્ટ સ્માર્ટ. ડોન્ટ એક્ટ સ્માર્ટ. એના પછી હું રાહ જોઈશ. આઈ વિલ વેઇટ. એના પછી તેને નીચે મૂકો. પુટ ઇટ ડાઉન. પુટ ઇટ ડાઉન એટલે કે તેને નીચે મૂકો. ધ્યાનમાં રાખો. કીપ ઇન માઇન્ડ. કીપ ઇન માઇન્ડનો મતલબ થાય ધ્યાનમાં રાખો. કંઈ થયું નથી. નથિંગ હેઝ હેપન. નથિંગ હેઝ હેપનનો મતલબ થાય કંઈ થયું નથી. આવતીકાલે મળીશું. સી યુ ટુમોરો. આવતીકાલે મળીશું તો કે સી યુ ટુમોરો. એના વિશે વિચારો. થિંક અબાઉટ ઇટ. એના વિશે વિચારો તો થિંક અબાઉટ ઇટ. શર્ટ પહેરો. વિયર ધ શર્ટ. શર્ટ પહેરો તો વિયર ધ શર્ટ. હા તમે પણ. યસ યુ ટુ. તમે પણનો મતલબ થાય યસ ટુ. ટીવી બંધ કરી દો. સ્વિચ ઓફ ધ ટીવી. એના પછી મારા પર શંકા ના કરો. ડોન્ટ ડાઉટ ઓન મી. મારા પર શંકા ના કરો. એના પછી તે સૂતો હતો. હી વોઝ અસ્લીપ. અસ્લીપ એટલે કે સૂતો હતો. સંપર્કમાં રહો. કીપ ઇન ટચ. તો સંપર્કમાં રહો. એવું કંઈ નથી. નથિંગ લાઇક ધેટ. એના પછી શું તમે સાંભળ્યું? ડીડ યુ હિયર. એના પછી છેવટે તે થઈ ગયું. ફાઇનલી ઇટ્સ ડન. ફાઇનલી ઇટ્સ ડન એટલે તે થઈ ગયું. કેટલી દુઃખની વાત છે. વોટ અ પીટી. ચાલો એના પછી છે તેણે મને નિરાશ કર્યો. હી ડિસઅપોઇન્ટેડ મી. તેણે મને નિરાશ કર્યો તો હી ડિસઅપોઇન્ટેડ મી. શું તમને યાદ છે? ડુ યુ રિમેમ્બર. એના પછી મને ઠંડી લાગે છે. આઈ એમ ફિલિંગ કોલ્ડ. એના પછી તે સારું છે. સાચું છે. ઇટ ઇઝ ટ્રુ. તે સાચું છે તો ઇટ ઇઝ ટ્રુ. લોટ બાંધી લો. નીડ ધ ફ્લોર. લોટ બાંધી લો. એના પછી હું મજાક કરું છું. આઈ એમ કિડિંગ. હું મજાક કરું છું. એના પછી ભોજન પીરસી દો તો કે સર્વ એટલે પીરસવું. ધ ફૂડ એટલે કે ભોજન. આ સાચું છે. ધીસ ઇઝ રાઈટ. આ સાચું છે તો ધીસ ઇઝ રાઈટ. શું ચાલી રહ્યું છે? વોટ્સ ગોઈંગ ઓન. શું ચાલી રહ્યું છે? એના પછી પેલું શું છે? વોટ ઇઝ ધેટ. પેલું શું છે તો કે વોટ ઇઝ ધેટ. મને એકલો મૂકી દો. લીવ મી અલોન. મને એકલો મૂકી દો. હા ઘણી વખત. યસ મેની ટાઈમ્સ. યસ મેની ટાઈમ્સ. એના પછી તે કરશો નહીં. ડોન્ટ ડુ ઇટ. ડોન્ટ ડુ ઇટ એટલે તે કરશો નહીં. મારું માનો તો. ઇન માય ઓપિનિયન. મારું માનો તો એટલે કે ઇન માય ઓપિનિયન. તે હચમચી રહ્યો હતો. હી વોઝ સ્ટેમરિંગ. સ્ટેમરિંગ એટલે હચમચી રહ્યો હતો. ઝડપથી પૂરું કરો. એ કે છે વાઇન્ડ અપ ક્વિકલી. વાઇન્ડ અપ એટલે પૂરું કરો તો વાઇન્ડ અપ ક્વિકલી. હું પ્રયત્ન કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ. હું પ્રયત્ન કરી. મશીન ચલાવો. ઓપરેટ ધ મશીન. ઓપરેટ ધ મશીન. તમે ફોન કર્યો હતો? ડીડ યુ કોલ મી. અથવા તો ડીડ યુ કોલ. ચાલો એના પછી છે કેટલું શરમજનક. વોટ અ શેમ. એના પછી આમાં શું છે? વોટ્સ ઇન ઇટ. વોટ ઇઝ ઇન ઇટ. એવી રીતે તમે કહી શકો. તૈયાર થઈ જાઓ. ગેટ ડ્રેસ્ડ અથવા તો ગેટ રેડી બે બોલી શકો. આ કેવી રીતે? હાઉ કમ. એના પછી આઘા ખસો. સ્ટેપ અસાઇડ. સ્ટેપ અસાઇડનો મતલબ થાય આઘા ખસો. દલીલ કરવાનું બંધ કરો. સ્ટોપ આર્ગ્યુઇંગ. આર્ગ્યુઇંગ એટલે દલીલ કરવાનું બંધ કરો. મને છોડી દો. સ્પેર મી. સ્પેર મી એટલે કે મને છોડી દો. પછી શું? ધેન વોટ. મિત્રો ખાસ ફરી એક વખત કહી દઉં છું. ઇન્સ્ટાગ્રામ અને આપણે ટેલિગ્રામને નથી જોડાઈ ગયા તો જોડાઈ જાજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુને ફોલો નથી કર્યો તો કરી દેજો. બરોબર છે? આ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે.
અને આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાયા તો જોડાઈ જાજો. 97 272 92 ઉપર મેસેજ કરશો, તરત એક લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરી અને ઉપર ફોલોનું બટન હશે દબાવી દેજો એટલે જોડાઈ જશો આપણી વોટ્સઅપ ચેનલમાં. ત્યાં પણ તમને બધી લિંક મળવામાં આવશે. ઓકે, આગળ વધીએ. તેના પછી છે સાથે આવો એટલે થશે કમ અગેન. એના પછી લાકડાને સ્પર્શ કરો તો કે ટચ વુડ. લાકડાને સ્પર્શ કરો તો છોડી દો, લીવ ઇટ. છોડી દો તો લીવ ઇટ. સ્થિર રહો, સ્ટેન્ડ સ્ટીલ. કેટલી સારી વાત છે, હાઉ સ્વીટ. ઘણી વાર કહેતા કેટલી સારી વાત છે તો હાઉ સ્વીટ. એના પછી છે સમજીને પસંદ કરો, ચૂઝ વાઇઝલી. ચૂઝ વાઇઝલી એટલે સમજીને પસંદ કરો. પાછા હટો, બેક ઓફ. બેક ઓફ એટલે કે પાછા હટો. તમારી પછી, આફ્ટર યુ. આફ્ટર યુ એટલે કે તમારી પછી. મારી પાછળ આવો, ફોલો મી. ઘણી વાર તમે મૂવીમાં જોઈશ ફોલો મી એટલે કે મારી પાછળ આવો. બગાસું મારવાનું બંધ કરો અથવા તો બગાસું ખાવાનું બંધ કરો. સ્ટોપ યોઇનિંગ. તો યોઇનિંગનો મતલબ શું થાય? બગાસું ખાવું, યોન એટલે. ચલો, એના પછી દૂર જાઓ, ગો અવે. દૂર જાઓ એટલે ગો આવે. ધીમું કરો તો કે સ્લો ડાઉન. એના પછી ફરી તપાસો, ચેક અગેન. ફરી તપાસો તો શું થાય? ચેક અગેન. એના પછી ગંભીર થાવ. પરીક્ષા આવતી કે ગંભીર થાવ તો ગંભીર થાવ તો ગેટ સિરિયસ. ગેટ સિરિયસ એટલે ગંભીર થાવ. આગળ જુઓ, લુક અહેડ. આગળ જુઓ એટલે કે લુક અહેડ. નીચે નમવું, નીલ ડાઉન. શું થાય? નીલ ડાઉન. કલીન ડાઉન નહીં, નીલ ડાઉન. નીલ ડાઉન એટલે નીચે નમવું. મેં જોયું. મેં જોયું એટલે કે આઈ શો થશે. હું જોઉં છું તો આઈ સી થશે. એ થોડીક એરર છે. એના પછી ધ્યાન આપો. ધ્યાન આપો એટલે સ્ટે ફોકસ. સ્ટે ફોકસનો મતલબ શું થાય? ધ્યાન આપો. અહીંયા ચોક્કસ ધ્યાન આપો. એના પછી ધીમે બોલો. ભાઈ ધીમે બોલો એટલે સ્પીક સ્લોલી. સ્પીક સ્લોલી. સ્પીક સ્લોલી. આ વસ્તુ યાદ રાખવાની. ચલો, એના પછી છે ખોરાક લો, હેવ ફૂડ. ખોરાક લો એટલે કે હેવ ફૂડ. બીજી વાર પ્રારંભ કરો, સ્ટાર્ટ ઓવર. સ્ટાર્ટ ઓવર એટલે શું થશે? બીજી વાર પ્રારંભ કરો. એના પછી જાણ્યું, ગોટ ઇટ. ખબર પડી ગઈ ભાઈ તો કે ગોટ ઇટ. કેટલું ધૃણાસ્પદ છે, હાઉ ડિસગસ્ટિંગ. ડિસગસ્ટિંગનો મતલબ થાય ધૃણાસ્પદ છે. આવું તમે બહુ સાંભળ્યું. હજી નહીં તો કે નોટ યટ. એના પછી છે આસપાસ જુઓ તો કે લુક અરાઉન્ડ. લુક અરાઉન્ડ એટલે કે આસપાસ જુઓ. લુક એટલે જોવું, અરાઉન્ડ એટલે કે આસપાસ. એના પછી છે ઉઠો. ઉઠો એટલે શું થશે? વેકઅપ. વેકઅપ એટલે કે ઉઠો. એના પછી ફ્રેશ થઈ જાઓ, ફ્રેશન અપ. ફ્રેશ થઈ જાવ એટલે શું થાય? ફ્રેશન અપ. કામ કરતા રહો તો કે કીપ વર્કિંગ. કીપ વર્કિંગનો મતલબ થાય કામ કરતા રહો. ઢોંગ કરવાનું બંધ કરો ભાઈ. ઢોંગ કરવાનું બંધ કરો તો ઢોંગ કરવાનું બંધ કરો સ્ટોપ. અને ઢોંગ કરો એટલે પ્રિટેન્ડ. પ્રિટેન્ડ એટલે શું થાય? ઢોંગ. તો પ્રિટેન્ડ એટલે કે પ્રિટેન્ડિંગ. તો સ્ટોપ પ્રિટેન્ડિંગનો મતલબ થાય ઢોંગ કરવાનું બંધ કરો. તમે સભ્યતાથી વર્તો, બિહેવ યોર સેલ્ફ. તમે સભ્યતાથી વર્તો તો બિહેવ યોર સેલ્ફ. સમયના પાબંદ બનો, બી પંક્ચ્યુઅલ. સમયસર રહો, બી પંક્ચ્યુઅલ. પંક્ચ્યુઅલ એટલે સમયસર. ફરીથી પ્રયાસ કરો, ટ્રાય અગેન. ટ્રાય અગેન એટલે ફરીથી પ્રયાસ કરો. ધીમે ધીમે ચાલો, વોક સ્લોલી. ધીમે ધીમે ચાલો. શું બકવાસ છે, વોટ નોનસેન્સ. ઘણી વાર કહેતા શું બકવાસ, વોટ. શાંત થઈ જાઓ, કામ ડાઉન. કામ ડાઉન. કામ ડાઉન બેબી. કામ ડાઉન કહેતા હા તો શાંત થઈ જાઓ. એના પછી છે મારી ભૂલ છે, માય બેડ. આવું આપણે કહી શકીએ. તમારો વારો છે, નાવ ઇટ્સ યોર ટર્ન. બરાબર. એના પછી કેટલું છે? હાઉ મચ. કેટલું છે તો હાઉ મચ. એના પછી અહીં સહી કરો, સાઇન હિયર. ઘણી વખત અહીં સહી કરો તો સાઇન હિયર. ઇંગ્લિશમાં એમ કહેવાય સાઇન હિયર. પણ શા માટે? બટ વાય. પણ શા માટે એટલે બટ વાય. આ વિડીયોને લાઇક કરી દેજો. આપણે આ વિડીયો ઉપર 5000 લાઇકનો ટાર્ગેટ રાખેલો સાહેબ, પૂરો તમારે કરવાનો. તો એક વખત લાઇકનું બટન દબાવી દો, મજા આવતી. આ બધાય વાક્યો છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બધા બને ત્યાં સુધી અંત જોવે સુધી બનાવી રહેજો અને આ વાક્યોને બોલ્યા રહેજો. હા, કોણ જાણે, હુ નોઝ. એના પછી છે બેઠેલા રહો, બી સીટેડ. બી સીટેડ એટલે કે બેઠેલા રહો. મોટેથી બોલો ભાઈ, સ્પીક લાઉડર. લાઉડર એટલે ટૂંકમાં વધારે જોરથી બોલો. હું જાણું છું, આઈ નો. હું જાણું છું તો આઈ નો. કેટલા છે? હાઉ મેની. જો ઓલું કેટલું છે તો હાઉ મચ. કેટલા છે તો હાઉ મેની. એના પછી થશે હળવાશથી બોલો તો કે સ્પીક સોફ્ટલી. હળવાશથી બોલો તો સ્પીક સોફ્ટલી. એના પછી મને જવાબ આપો તો કે આન્સર મી. મને જવાબ આપો તો આન્સર મી. હું વધારે સૂઈ ગયો, આઈ ઓવરસ્લેપ્ટ. ઓવરસ્લેપ્ટનો મતલબ વધારે સૂઈ ગયો, એને ઓવરસ્લેપ્ટ કહેવાય. એના પછી છે અહીં આવો. અહીં આવો એટલે કે કમ હિયર. અહીં આવો એટલે શું થશે? કમ હિયર. મહેરબાની કરીને રાહ જુઓ તો કે પ્લીઝ વેઇટ. મહેરબાની કરીને રાહ જુઓ તો પ્લીઝ વેઇટ. દોડતા રહેવું, કીપ રનિંગ. એના પછી તમારી જાતને મદદ કરો તો કે હેલ્પ યોર સેલ્ફ. તમારી જાતને મદદ કરો તો હેલ્પ યોર સેલ્ફ. હાથ મિલાવવા, શેક હેન્ડ. હાથ મિલાવવા એટલે
શેક હેન્ડ. એના પછી છે બરાબર બેસો, સીટ પ્રોપરલી. ઘણીવાર ન ઊંધા નાખી ભાઈ હરખો બેને, તો સીટ પ્રોપરલી એટલે કે બરાબર બેસો. કૂદવાનું બંધ કરો, સ્ટોપ જમ્પિંગ એટલે કે કૂદવાનું બંધ કરો. એના પછી છે કંઈક કરવું, ડુ સમથિંગ એટલે કે કંઈક કરવું. એના પછી મજાક કરવાનું બંધ કરો, તો કે સ્ટોપ કિડિંગ. મજાક કરવાનું બંધ કરો તો એને શું કહેવાય? સ્ટોપ કિડિંગ. એના પછી કેટલું લાંબુ, તો કે હાઉ લોંગ. હાઉ લોંગ એટલે કે કેટલું લાંબુ. મોટું વિચારો, થિંક બિગ. મોટું વિચારો તો કે થિંક બિગ. ઉપર ફેરવો, ટર્ન ઓવર. ટર્ન ઓવર એટલે કે ઉપર ફેરવો. શું થયું? વોટ હેપન. શું થયું? તો વોટ હેપન. કેટલું શરમજનક છે. હાઉ ડિસગ્રેસફુલ. ડિસગ્રેસફુલનો મતલબ થાય કેટલું શરમજનક છે. ચલો એના પછી હું ભૂલી ગયો, આઈ ફોરગોટ. શું? હું ભૂલી ગયો તો કે આઈ ફોરગોટ. દયાળુ બનો, બી કાઇન્ડ. દયાળુ બનો તો બી કાઇન્ડ. 2 વાર વિચારો, થિંક ટ્વાઇસ. ઘણી વાર કહેતો 2 વાર વિચારો તો થિંક ટ્વાઇસ. એના પછી છે તેને હરાવવું, બીટ હિમ. તેને હરાવ્યું તો કે બીટ હિમ. તેને મુક્ત કરો, રિલીઝ હિમ. મુક્ત કરો તો કે રિલીઝ હિમ. લડવાનું બંધ કરો, સ્ટોપ ફાઇટિંગ. સ્ટોપ ફાઇટિંગ એટલે કે લડવાનું બંધ કરો. ધન્ય રહો, સ્ટે બ્લેસ્ડ. સ્ટે બ્લેસ્ડ એટલે આશીર્વાદ તમારી સાથે રહે, એમ તમે કહી શકો. કાળજી રાખો, ટેક કેર. મારી સાથે લગ્ન કરો, મેરી મી. લગ્ન કરો મારી સાથે તો કે મેરી મી. કેમ નહીં? વાય નોટ. બધું છોડી દો, લીવ એવરીથિંગ. એના પછી તેને પુનરાવર્તન કરો, રિપીટ ઇટ. રિપીટ ઇટ એટલે કે તેને પુનરાવર્તન કરો. તેને મદદ કરો. એના પછી છે હેલ્પ કરો એટલે કે તેને મદદ કરો. એના પછી ઊંડો શ્વાસ લો, બ્રીથ ડીપલી. શું? બ્રીથ ડીપલી. પીવાનું રાખો, કીપ ડ્રિંકિંગ. પાણીઓ. ચલો કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. કોઈ વાંધો નહીં તો નો પ્રોબ્લેમ. બેસી જાઓ, સીટ ડાઉન. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ, સીટ ડાઉન. એના પછી છે ધૂમ્રપાન બંધ કરો, સ્ટોપ સ્મોકિંગ. ધૂમ્રપાન બંધ કરો એટલે કે સ્ટોપ સ્મોકિંગ. એના પછી બધા જાણે છે, એવરીવન નોઝ. બધા જાણે છે તો એવરીવન નોઝ. બહુ ખરાબ, ટુ બેડ. બહુ ખરાબ એટલે કે ટુ બેડ. રસ્તો બનાવો, મેક અ વે. મેક વે એ રીતે તમે બોલી શકો. મને બતાવો તો શો મી. શો મી. મને બતાવો, શો મી. જરા કલ્પના કરો, જસ્ટ ઇમેજિન. ઘણીવાર આવું સાંભળ્યું, જસ્ટ ઇમેજિન. થોડી કલ્પના કરો તો. હા. તેને પકડો, કેચ ઇટ. કેચ ઇટ એટલે કે તેને પકડો. મજાક કરવાનું બંધ કરો, સ્ટોપ કિડિંગ એટલે કે મજાક કરવાનું બંધ કરો. મિત્રો ફરી એક વખત યાદ દેવડાવી દઉં, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એક મસ્ત મજાનો એમાં કોર્સ આપણે ક્રિએટ કરેલો છે, સ્પોકન ઇંગ્લિશનો બેઝિકથી એડવાન્સ, જેમ આપણે સામે કીધું એમ. વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર આપેલા છે એનો કોલ કરી દો. એની ઉપર તમે માહિતી મેળવી શકશો. દર બુધવારે એક લાઈવ લેક્ચર હોય છે, 1 વર્ષનો કોર્સ હોય છે. તો ખાસ મિત્રો જે લોકો હજી બાકી રહ્યા પરચેસ કરવાનો તો કરી લેજો. આગળ વધીએ. તેને તોડી નાખ, બ્રેક ઇટ. તોડી નાખ એટલે બ્રેક ઇટ. તેને છોડી દો, લીવ ઇટ. લીવ ઇટ. ઊભા થાવ, સ્ટેન્ડ અપ. ઊભા થાવ તો સ્ટેન્ડ અપ. બહાર રમો, પ્લે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહાર. ચલો એના પછી શીખતા રહો, કીપ લર્નિંગ. શીખતા રહો તો કીપ લર્નિંગ. તમે લુચ્ચા છો, યુ આર અ રાસ્કલ. નથી કહેતા લુચ્ચો છો તું તો યુ આર અ રાસ્કલ. ચલો તે મારી શાલીનતા છે, ઇટ્સ માય ડિસેન્સી. ડિસેન્સીનો મતલબ થાય શાલીનતા છે મારી. ચલો એના પછી છે તેમની કાર તૂટી ગઈ, ધેર કાર બ્રોક ડાઉન. ધેર કાર બ્રોક ડાઉન એટલે કે તૂટી ગઈ. બસ ખીચોખીચ ભરેલી છે. બસ ખીચોખીચ ભરેલી છે. ધ બસ ઇઝ જામ પેક્ડ. જામ પેક્ડ એટલે કે ખીચોખીચ. તમે મને અંધારામાં રાખ્યો. ઘણી વાર કહેતા તમે મને અંધારામાં રાખ્યો. યુ કેપ્ટ મી ઇન ધ ડાર્ક. યુ કેપ્ટ મી ઇન ધ ડાર્ક. મને ચા પીવાનું મન થાય છે. આઈ ફીલ લાઈક હેવિંગ ટી. આઈ ફીલ લાઈક હેવિંગ ટી. મને નારાજ કરશો નહીં, ડોન્ટ નેગ મી એટલે કે મને નારાજ કરશો નહીં. તે ખરાબ સ્વભાવ ધરાવે છે. હી હેઝ અ વાઇલ્ડ ટેમ્પર. વાઇલ્ડ ટેમ્પર એટલે કે ખરાબ સ્વભાવ, ટેમ્પર. મેં તેની સાથે શું ખોટું કર્યું? વોટ રોંગ હેવ આઈ ડન ટુ હિમ. વોટ રોંગ હેવ આઈ ડન ટુ હિમ. મેં એની સાથે શું ખોટું કર્યું ભાઈ? હા, તે હમણાં જ આવ્યો છે. હી હેઝ જસ્ટ અરાઇવ્ડ. હી હેઝ જસ્ટ અરાઇવ્ડ. શું તમે પાગલ થઈ ગયા છો? હેવ યુ ગોન. હેવ યુ ગોન નટ્સ. નટ્સ એટલે કે પાગલ. હેવ યુ ગોન મેડ. તમે પાગલ થઈ ગયા છો. ચલો ફરી એક વખત ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામને ફોલો કરી દેજો મિત્રો. બેયના કોડ આપેલા છે, નામે નીચે આપેલા છે. અને આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા તો જોડાઈ જાજો. આ નંબર ઉપર મેસેજ કરશો વોટ્સઅપ પર, સીધી લિંક આવશે. લિંક ઉપર
ટિક કરી એટલે ક્લિક કરશો એટલે ઉપર ફોલોનું બટન આવશે તો ફોલો કરી દેજો. ચલો, તેની પોતાની રીતો છે. હી હેઝ હિઝ ઓન વેઝ. તમે કેટલા બદલાઈ ગયા છો. હાઉ મચ યુ હેવ ચેન્જડ. હાઉ મચ યુ હેવ ચેન્જડ. શું તમારી દ્રષ્ટિ નબળી છે. આર યુ વીક ઓફ સાઇટ. આર યુ વીક ઓફ સાઇટ. ચલો, આવું કરવાની હિંમત ન કરો. ડોન્ટ ટુ ડેર ધીસ. એટલે આ રીતે થશે. અહીં થોડુંક અલગ રીતના છે. ડેર નોટ ટુ ડુ ધીસ એ રીતે પણ તમે બોલી શકો. ડોન્ટ ડેર ઇટ, આ તમે પગલું ન ભરો એ રીતે પણ તમે બોલી શકો. ડોન્ટ ડુ ધીસ આ પણ તમે કહી શકો. મારો દિવસ બગાડશો નહીં. ડોન્ટ ર્યુન માય ડે. ર્યુનનો મતલબ થાય બગાડવો. એડવાન્સ લેવલનું છે એટલે કહું છું. તમારી ભૂલ સ્વીકારો. એડમિટ યોર ફોલ્ટ. એડમિટ યોર ફોલ્ટ. ચલો, તમે મને ફોન કેમ ન કર્યો. વાય ડીડ યુ નોટ કોલ મી અથવા તો વાય ડીડન્ટ યુ કોલ મી એવી રીતે તમે કહી શકો. ચલો, શું હું અહીં બેસી શકું. કેન આઈ સીટ હિયર. કેન આઈ સીટ એટલે કે હું અહીં બેસી શકું. તેનાથી કોઈ ફરક નહીં પડે. ઇટ વોન્ટ મેક એની ડિફરન્સ. વોન્ટ એટલે વિલ નોટ, બરાબર. ઇટ વોન્ટ મેક એની ડિફરન્સ. હું ક્યારેય પૈસા ઉછીને આપતો નથી. આઈ નેવર લેન્ડ મની. આઈ નેવર લેન્ડ મની. મને તાવ આવે છે. આઈ એમ ડાઉન વિથ ફીવર અથવા તો આઈ હેવ અ ફીવર એ રીતે કહી શકો. તે સાંભળીને અફસોસ થયો. સોરી ટુ હિયર દેટ. એના પછી કોઈ તેમનું પણ નહોતું. નોબડી વોઝ હિઝ આઈધર. નોબડી વોઝ હિઝ આઈધર. ચલો, હું તે પહેલેથી જ જાણતો હતો. આઈ ઓલરેડી ન્યૂ ઇટ. આઈ ઓલરેડી ન્યૂ ઇટ. તમે તમારું કામ કરો. માઇન્ડ યોર ઓન બિઝનેસ. તે ખુશામત કરતો હતો. હી ખુશામત કરતો નથી. સોરી, ખુશામત કરતો નથી. હી ડઝન્ટ ફ્લેટર. ફ્લેટર એટલે ખુશામત. ચલો, હલશો નહીં. ડોન્ટ હલતા નહીં. તો ડોન્ટ મૂવ એટલે હલશો નહીં. હું મારા પિતા જેવો છું. આઈ રિસેમ્બલ માય ફાધર. હું મારા માતા જેવો છું તો એ રીતે કહી શકો. મને ચીડશો નહીં. ડોન્ટ ઇરિટેટ મી. ઇરિટેટ એટલે કે એક પ્રકારનું ચીડશો નહીં તો કે ડોન્ટ ઇરિટેટ મી. એના પછી છે જલ્દી નીચે આવો તો કે કમ ડાઉન ક્વિકલી. કમ ડાઉન ક્વિકલી એટલે કે એકદમ ઝડપથી નીચે આવો. અંતર રાખો. કીપ ડિસ્ટન્સ. કીપ ડિસ્ટન્સ એટલે થોડુંક અંતર રાખો. ચલો, જૂતાને પોલિશ કરો તો કે પોલિશ ધ શૂઝ. પોલિશ ધ શૂઝનો મતલબ થાય જૂતાને પોલિશ કરો. સીધા જાઓ. ગો સ્ટ્રેટ. સીધા જાઓ તો કે ગો સ્ટ્રેટ. અંતર રાખો. કીપ ડિસ્ટન્સ. ફરી એક વખત. શાંત થઈ જાઓ. કામ ડાઉન આ પણ આવી ગયું છે. શાંતિ જાળવો. કીપ ક્વાઇટ. કીપ ક્વાઇટ એટલે કે શાંતિ જાળવો. તે માર્ગ પર છે. હી ઇઝ ઓન ધ વે. તે રસ્તા ઉપર છે આપણે કહેતા હોઈએ એમ શુદ્ધ ગુજરાતીમાં. ચલો, મને ખબર નથી. આઈ ડોન્ટ નો. અને ફરી એક વખત કહી દઉં છું, આની મને ખબર છે કે આ કોર્સ લઈ લેશો એટલે તમને 101% અંગ્રેજી બોલતા કરી દેશે આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. 1299 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષનો કોર્સ રહેશે. દર બુધવારે સાંજે એક લાઈવ લેક્ચર પણ આવી જશે એપ્લિકેશન પરથી જે લોકો પરચેસ કરશે. બેઝિકથી કોર્સની શરૂઆત. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ તમામ વસ્તુ ત્યાંથી મળી જશે. ચલો, છુપાવશો નહીં. ડોન્ટ હાઇડ. છુપાવશો નહીં તો ડોન્ટ હાઇડ. હું અંદર આવી શકું. મે આઈ કમ ઇન. હું અંદર આવી શકું. તમે સાંભળી રહ્યા છો. આર યુ લિસનિંગ તો તમે સાંભળી રહ્યા છો. તે કરશો નહીં. ડોન્ટ ડુ ઇટ. તે કરશો નહીં તો ડોન્ટ ડુ ઇટ. સમય વેસ્ટ ન કરો. સમય બરબાદ ન કરો. ડોન્ટ વેસ્ટ ટાઈમ. ભૂલી જાઓ. ફોરગેટ ઇટ. ભૂલી જાઓ એટલે કે ફોરગેટ ઇટ. કેટલું ઉદાસી. હાવ સેડ. કેટલું ઉદાસ છે. હાવ સેડ. મને તે ગમતું નથી. આઈ ડોન્ટ લાઈક ઇટ. મને પણ એવું લાગે છે. આઈ ઓલ્સો થિંક સો. આઈ ઓલ્સો થિંક સો. અમારી સાથે આવો. કમ વિથ અસ. અમારી સાથે આવો તો કમ વિથ અસ. થોડી રાહ જુઓ. વેઇટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલનો મતલબ થાય થોડી વાર. વેઇટ એટલે કે રાહ જુઓ. ચિંતા કરશો નહીં. ડોન્ટ વરી. ચિંતા કરશો નહીં તો ડોન્ટ વરી. શું તમે થાકી ગયા છો. આર યુ ટાયર્ડ. આર યુ ટાયર્ડ એટલે કે તમે થાકી ગયા છો. ચલો, શું તમે ગાંડા છો. આર યુ મેડ. ચલો, મને જવા દો. લેટ મી ગો. શાબાશ. વેલ ડન. મારું નસીબ ખરાબ છે. આઈ હેવ અ બેડ લક. એના પછી ધ્યાનથી સાંભળ. લિસન અપ. લિસન અપ એટલે કે ધ્યાનથી સાંભળ. લિસન ટુ કેરફુલી. હું હલી પણ શકતો નથી. આઈ કાન્ટ ઇવન મૂવ. હું હલી પણ શકતો નથી. આઈ કાન્ટ ઇવન મૂવ. હું હલી પણ શકતો નથી. પાછું એક વખત આંખ મારવી નહીં. ડોન્ટ વિંક. એના પછી મને મદદ કરો. હેલ્પ મી. બસ થોડું વધુ. જસ્ટ અ લિટલ મોર. મને જોવા દો. લેટ મી સી. હું રાહ જોઈ શકતો નથી. આઈ કાન્ટ વેઇટ.
મારા પર ભરોસો કરો, ટ્રસ્ટ મી, મારા પર ભરોસો કરો તો ટ્રસ્ટ મી. તમે ખૂબ જ નીરસ છો, યુ આર સો ડલ, તમે નીરસ છો તો યુ આર સો ડલ. નજર ના લાગે, ટચ વુડ એટલે કે નજર ના લાગે. તે હચમચી રહ્યો હતો, હી વોઝ સ્ટેમરિંગ, સ્ટેમરિંગ મતલબ હચમચી રહ્યો હતો. શું બકવાસ છે, વોટ અ નોનસેન્સ. તમે શું કરો છો, વોટ ડુ યુ ડુ, તો કે તમે શું કરો છો. ચલો, આ થવાનું જ હતું. ધીસ હેડ ટુ હેપન, ધીસ હેડ ટુ હેપન. મને ઘરે મૂકો, ડ્રોપ મી હોમ, ડ્રોપ મી હોમ એટલે કે મને ઘરે મૂકો. તમે લાંબુ જીવો, મે યુ લીવ લોંગ એટલે કે તમે લાંબુ જીવો. મને માફ કરજો, પ્લીઝ ફોરગિવ મી, ફોરગિવ મી એટલે મને માફ કરજો. કંઈક બોલો, સે સમથિંગ. ચલો, એના પછી કોઈ આવ્યું નહીં, નો બડી કેમ, કોઈ આવ્યું નહીં તો નો બડી કેમ. ચલો, મને બંને ગમે છે, આઈ લાઈક બોથ, મને બંને ગમે છે, આઈ લાઈક બોથ. તેનો અર્થ શું છે, વોટ ડઝ ઇટ મીન, તેનો અર્થ શું છે તો વોટ ડઝ ઇટ મીન. હું તમને મદદ કરીશ, આઈ વિલ હેલ્પ યુ. આ જ રસ્તો છે, ધેટ્સ ધ વે, આ જ રસ્તો છે તો ધેટ્સ ધ વે. તમારા મગજ વાપરો, યુઝ યોર બ્રેન્સ, તમારા મગજ વાપરો. ચલો, મને ઘણું સારું લાગે છે, આઈ ફીલ મચ બેટર, આઈ ફીલ મચ બેટર. કારમાંથી ઉતરો તો ઉતરવાનું કોઈ વસ્તુ નહીં, ગેટ ઓફ કહેવાય, ગેટ ઓફ ધ કાર. ચલો, મારો આ મતલબ નથી, આઈ ડોન્ટ મીન ઇટ. ઘણી વાર કહેતા ને મારો મતલબ નથી, આઈ ડોન્ટ મીન ઇટ. ચલો, કેટલું શરમજનક, વોટ અ શેમ. સીધા બેસો, સિટ અપસાઇડ, સિટ અપરાઇટ. ચલો, એના પછી ફરીથી શરૂ કરો, સ્ટાર્ટ ઓવર. ખસી જાઓ, સ્કૂટ ઓવર, સ્કૂટ ઓવર અથવા તો મૂવ અહેડ, એ રીતના તમે ખસી શકો. ટેન્શન ના લો, ચીલ આઉટ અથવા તો ડોન્ટ ટેક ટેન્શન. આ બધા ટૂંકમાં અપર લેવલના સેન્ટેન્સીસ છે, પણ ખબર હોવી જોઈએ. તૈયાર રહેજો, બી પ્રિપેર્ડ, બી પ્રિપેર્ડ એટલે કે તૈયાર રહો. વિશ્વાસ રાખો, હેવ ફેથ એટલે કે વિશ્વાસ રાખો. અહીં રહેજો, સ્ટે પુટ, સ્ટે પુટ એટલે કે અહીં રહેજો. ધીરે ધીરે કરો, ગો સ્લો. ચલો, સંતોષી રહો, બી કન્ટેન્ટ, કન્ટેન્ટનો મતલબ થાય સંતોષ રહો, બરાબર, કન્ટેન્ટ. ચલો, એના પછી તે લડ્યો, હી ફોટ, કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. કોઈએ ખોટું બોલ્યું નથી, કોઈએ ખોટું બોલ્યું, નો બડી લાઇડ, કોઈ ખોટું બોલ્યું જ નથી, નો બડી લાઇડ. તમારી જાતને ગતિ આપો, પેશ યોર સેલ્ફ, પેશ યોર સેલ્ફનો મતલબ તમારી જાતને ગતિ આપો. પ્રેમ જીવતો રહે છે, લવ લાસ્ટ, લવ લાસ્ટ. ચલો, થોડાક પ્રયાસ કરો, ટ્રાય સમ મોર ટાઈમ. પછી ખોલીને બતાવો, ઓપન અપ, ઓપન અપ ખોલીને બોલો. ચલો, એના પછી છે આ અનુભવો, ફીલ ધીસ, અનુભવો એટલે કે ફીલ ધીસ. મળતા રહો, સી યુ, મળતા રહો એટલે કે સી યુ. ફરી એક વખત કહી દઉં છું, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, નથી કરી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, તો જોઈ લેજો. ચલો, કરતા રહો, ગો ઓન, કામ કરતા રહો, ગો ઓન. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ પર ફોલો કરી દેજો, અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલને પણ ફોલો નથી કરી તો કરી દેજો, કારણ કે આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નંબર ઉપર મેસેજ કરશો વોટ્સઅપમાં, સીધો એક મેસેજ આવશે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. ઓકે, તો જોડાઈ જાજો. ઓકે, નેક્સ્ટ, હાથ દૂર રાખો, હેન્ડ્સ અપ, હેન્ડ્સ અપ આપણે કહીએ હાથ દૂર રાખો. બોલો બોલો, ગો હેડ. ક્યારેક કોઈક આપણે વાતું કરતા હોય અને કે હાજી બોલો બોલો, ગો હેડ, ગો હેડ, આગળ વધો. ધ્યાન કેન્દ્રિત રાખો, કીપ ફોકસ્ડ. મજામાં રહો, લાઇટન અપ. જો આ બધા સેન્ટેન્સીસ હું બોલું છું, એક વખત તમારે સાથે સાથે રિપીટ કરવાના, અને વધારે સમય નહીં લે, કારણ કે આપણે એક વખત મજામાં રહો તો લાઇટન અપ, આ એક ટૂંકમાં એડવાન્સ લેવલનું સેન્ટેન્સ છે. તો હવે આપણે થોડું થોડું એડવાન્સ લેવલનું પણ જવું પડશે ને. ચલો, એના પછી રોહને રાજીનામું આપ્યું, તો રોહન રિઝાઇન્ડ, રિઝાઇન્ડ એટલે રાજીનામું આપવું. સમય બહુ જલ્દી જાય છે, ટાઈમ ફ્લાઇઝ. લક્ષ્ય ઊંચું રાખો, એમ હાઈ. બધું છોડી દો, લીવ એવરીથિંગ. સમય પર આવો, બી પંક્ચ્યુઅલ, સમય પર આવો, બી પંક્ચ્યુઅલ. બહાર રાખવા, કીપ આઉટ, એને ભાઈ બહાર રાખવા, કીપ આઉટ. જાતે બનો, બી યોર સેલ્ફ. ઉપર આવો, કમ ઓવર, કમ ઓવર એટલે કે ઉપર આવો. માણસો બદલાય છે, પીપલ ચેન્જ. સાથ નિભાવો, સ્ટેન્ડ બાય, સાથ નિભાવો તો સ્ટેન્ડ બાય. સ્પષ્ટ બોલો, સ્પીક ક્લિયરલી, તો કે સ્પષ્ટ બોલો. શાંત રહો, સ્ટે કામ. કાળજીપૂર્વક પસંદ કરો, ચૂઝ કેરફુલી. મને જુઓ, વોચ મી. દરેક વ્યક્તિ ગપશપ કરે છે, એવરીવન ગોસિપ્સ, ગોસિપ્સ એટલે ગપશપ કરવી. વધુ મેળવો, ગેટ એવરીથિંગ. મજબૂતીથી પકડવું, હોલ્ડ ટાઈટ.
સાથે ગાઓ, સિંગ અલોંગ. ઘરે જાઓ, ગો હોમ. તમારી જાતને મદદ કરો, હેલ્પ યોર સેલ્ફ. આસપાસ પૂછો, આસ્ક અરાઉન્ડ. શાંત રહો, સ્ટે ક્વાઇટ. કોઈએ પૂછ્યું નહીં, નોબડી આસ્ક્ડ. વધુ ઝડપથી વાહન ચલાવો, ડ્રાઈવ ફાસ્ટર. કોઈને ખબર નહોતી, નોબડી ન્યૂ ઇટ. કોઈ કાળજી રાખે, કોણ કાળજી રાખે એવું છે, કોઈ કાળજી નહીં, કોણ કાળજી રાખે, હુ કેર્સ. એકલા આવો, કમ અલોન. અલોન એટલે એકલા. ડાબે વળો, ટર્ન લેફ્ટ. જમણી બાજુ વળો, ટર્ન રાઈટ. ધીરજ રાખો, બી પેશન્ટ. બી પેશન્ટનો મતલબ થાય ધીમો, હળવે રાખો એમ. ચાલો, મારું લઈ લો, ટેક માઇન. આગળ જુઓ, લુક અહેડ. પાછળ ખસી જાઓ, બેક ઓફ. બેક ઓફ એટલે પાછળ ખસી જાઓ. સીધા બેસો, સીટ સ્ટીલ. આગળ વધો, સ્ટેપ ફોરવર્ડ. વાંચતા રહો, કીપ રીડિંગ. વધુ મહત્વનું છે, બધું મહત્વનું છે, વધુ નહીં, બધું મહત્વનું છે. એવરીથિંગ મેટર્સ. દૂર જુઓ, લુક અવે. તરત જ પાછા ફરો, રિટર્ન ઇમિડિયેટલી. ઇમિડિયેટલી એટલે તરત જ. ભૂત અસ્તિત્વ ધરાવે છે, ગોસ્ટ એક્ઝિસ્ટ. ભગવાન અસ્તિત્વ ધરાવે છે, ગોડ એક્ઝિસ્ટ. કોઈ અસ્તિત્વ ધરાવે તો એને એક્ઝિસ્ટ કહેવાય. ચાલો, પ્રયત્ન કરતા રહો, કીપ ટ્રાઇંગ. મારી સાથે લગ્ન કરો તો કે મેરી મી. સાંભળતા રહો, કીપ લિસનિંગ. સમજદાર બનો, બી સેન્સિબલ. ફરી તપાસો, ચેક અગેન. તેણે ખંજવાળ્યું તો કે હી શોક્ડ. શોક્ડ નો મતલબ થાય ખંજવાળ્યું. વાસ્તવિક બનો, બી રિયલિસ્ટિક. રિયલિસ્ટિક નો મતલબ થાય વાસ્તવિક બનો. મદદ લાવો, બ્રિંગ હેલ્પ. શાંત થાઓ, ગો કુલ ડાઉન. કુલ ડાઉન એટલે કે શાંત થાવ, કુલ ડાઉન, કુલ ડાઉન. ચાલો, ધીરેથી બોલો, સ્પીક સોફ્ટલી. ધ્યાનથી સાંભળો, લિસન કેરફુલી. તેને યાદ રાખો, મેમોરાઇઝડ ઇટ. તેને યાદ રાખો તો મેમોરાઇઝ ઇટ. ખોટું બોલવાનું બંધ કરો તો કે સ્ટોપ લાઇંગ. લાઈ એટલે ખોટું બોલવું. નિયંત્રણમાં રાખો, ટેક કંટ્રોલ. નિયંત્રણમાં રાખો તો ટેક કંટ્રોલ. તેને રાખો, કીપ ઇટ. તેની પાસે રાખો, તેને રાખો, કીપ ઇટ. બધું લઈ લો, ટેક એવરીથિંગ. સખત પ્રયાસ કરો, ટ્રાય હાર્ડ. સખત પ્રયાસ કરો તો ટ્રાય હાર્ડ. ઉતાવળ કરો, હરી બેક. હરી બેક અથવા તો હરી અપ એ રીતે પણ કહી શકો. ચલો, તેને મુક્ત કરો, રિલીઝ હિમ. તેને મુક્ત કરો તો રિલીઝ હિમ. ધક્કો દેવાનું બંધ કરો, સ્ટોપ પુશિંગ. ધક્કો દેવાનું બંધ કરો તો સ્ટોપ પુશિંગ. ચલો, એના પછી વાત કરતા રહો, કીપ ટોકિંગ એટલે કે વાત કરતા રહો. આસપાસ જોઈ લો, ચેક અરાઉન્ડ. અરાઉન્ડ એટલે કે આસપાસ જોઈ લો. ગપશપ કરવાનું બંધ કરો, સ્ટોપ ગોસિપિંગ. સૂંઘવાનું બંધ કરો, સ્ટોપ સ્નિફિંગ. સ્નિફલિંગ કહી શકાય, સ્નિફિંગ કહેવાય. પછી શું હતું, બધાએ ગાયું, એવરીવન સેંગ. બધાએ ગીત ગાયું. તેમને રાખો, કીપ ધેમ. રાખવું ક્યાંય પણ કીપ મૂકવાનું. દખલ કરવાનું બંધ કરો, સ્ટોપ ઇન્ટરફિયરિંગ. ઇન્ટરફિયરિંગ એટલે બંધ કરો. ફરી પધારજો, કમ અગેન. કોઈને ખબર નહોતી, નો બડી ન્યૂ. હસતા રહો, કીપ સ્માઇલિંગ. હું ભૂખથી મરી રહ્યો છું, આઈ એમ સ્ટાર્વિંગ. સ્ટાર્વિંગ એટલે ભૂખથી મરી રહ્યો છું. મારું પેટ ભરાઈ ગયું છે, આઈ એમ ફૂલ. આઈ એમ ફૂલ એટલે કે મારું પેટ ભરાઈ ગયું. મેં બહુ વધારે ખાધું, આઈ એમ સ્ટફડ. સ્ટફનો મતલબ થાય વધારે ખાધું. શું આ વેચાણમાં છે, ઇઝ ધીસ ઓન સેલ. આ કેટલું છે, હાઉ મચ ઇઝ ધીસ. હાઉ મચ ઇઝ ધીસ એટલે કે કેટલું છે. શું હું તેને પહેરીને જોઈ શકું, કેન આઈ ટ્રાય ઇટ ઓન. આવું આપણે બોલતા હોઈએ છીએ. સાચું લાગે છે, સાઉન્ડ્સ ગ્રેટ. સાચું લાગે, સાઉન્ડ ગ્રેટ. પછી છે તમારી ઉંમર પ્રમાણે વર્તન કરો, એક્ટ યોર એજ. બરાબર. હું આ સહન કરી શકતો નથી, આઈ કાન્ટ સ્ટેન્ડ ઇટ. મને તે ખૂબ જ ગમે છે, આઈ વુડ લવ ઇટ અથવા તો આઈ વુડ લવ ટુ. આ છે ધીસ, તે એક સરખું છે. લાઇકવાઇઝ, એક સરખું લાઇકવાઇઝ એ રીતે આપણે બોલતા હોય. મને એવું નથી લાગતું, આઈ ડોન્ટ થિંક સો. હું એવું માનું છું, આઈ સપોઝ સો. આ રસપ્રદ છે, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ છે. મારી ભૂલ, ઇટ્સ માય ફોલ્ટ. જે થાય છે,
ઇટ્સ હેપન્સ. ઇટ હેપન્સ. મદદ કરવાનું સારું લાગ્યું. ગ્લેડ ટુ હેલ્પ. મદદ કરવાનું સારું લાગ્યું તો ગ્લેડ ટુ હેલ્પ. તમે સરસ કર્યું. યુ ડીડ ગેટ. યુ ડીડ ગ્રેટ. આ બધું સોરી આ વધુ પડતું છે. ઇટ્સ ટુ મચ. તમે ખૂબ સારું કર્યું. યુ ડીડ વેરી વેલ. યુ ડીડ વેરી વેલ એટલે કે તમે સારું કર્યું. જાઓ અને ત્યાં ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ ધેર. જાઓ અને ત્યાં ઊભા રહો તો ગો એન્ડ સ્ટેન્ડ ધેર. મારા મતે ઇન માય ઓપિનિયન તમને ગમે તેમ એઝ યુ લાઈક. નથી કહેતા ભાઈ તમને ગમે એમ એઝ યુ લાઈક. ફરી એક વખત ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. આગળ કીધું એવી રીતના વોટ્સઅપ ચેનલ ઉપર પણ જોડાઈ જાજો. આગળ વધીએ. બીજું કંઈ એનીથિંગ એલ્સ? આરામથી કરો. ટેક ઇટ ઇઝી. આરામ કરો, આરામ કરો. ટેક ઇટ ઇઝી. હું કહું તે કરો. ડુ વોટ આઈ સે. ડુ વોટ આઈ સે તો હું કહું તે કરો. તેને તરત જુઓ. લુક એટ હિમ. પ્રયત્ન કરતા રહો. કીપ ટ્રાઈંગ. અહીં રહો. સ્ટે હિયર. જરા પણ નહીં. નોટ અ બીટ. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ વારંવાર એટલા માટે કહેવાનું કે આ કોર્સ તમને ઘણી બધી હેલ્પ કરશે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. ચલો, ગભરાશો નહીં. ડોન્ટ પેનિક. તે બબડાટ કરે છે. હી બેબલ. બેબલ્સ એટલે બબડાટ કરે છે. મને ગુસ્સે કરશો નહીં. ડોન્ટ મેક મી એંગ્રી. ડોન્ટ એંગ્રી મી. નિશ્ચિંત રહો. રેસ્ટ અઝ્યોર્ડ. બહાના ન બનાવો. ડોન્ટ મેક એક્સક્યુઝીસ. તે એવું નથી. ઇટ્સ નોટ લાઈક ધેટ. રહેવા દો. લેટ ઇટ બી. મારી જોવાની રીતે. ધ વે આઈ સી ઇટ. જો તમે મને પૂછો, ઇફ યુ આસ્ક મી, હું તને જાણું છું. આઈ નો યુ. દેખાડો કરશો નહીં. ડોન્ટ પ્રિટેન્ડ. પ્રિટેન્ડ એટલે દેખાડો કરશો નહીં. મારા અનુભવમાં, ઇન માય એક્સપિરિયન્સ, મેં જોયું છે કે આઈ હેવ ઓબ્ઝર્વડ ધેટ. હું અત્યારે વ્યસ્ત છું. આઈ એમ બિઝી રાઇટ નાઉ. શું તમે વ્યસ્ત છો? આર યુ બિઝી? મને બહાર જવા દો. લેટ મી ગો આઉટ. મારી પાસે 2 કાર છે. આઈ હેવ 2 કાર્સ. મારે 2 બાળકો છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન. હું બહાર જઈશ. આઈ વિલ ગો આઉટ. મને એવું લાગે છે. ઇટ સીમ્સ ટુ મી. ચાલો બહાર જઈએ. લેટ્સ ગો આઉટ. તમારે જવાની જરૂર છે. યુ નીડ ટુ ગો. મારે જવાની જરૂર છે. આઈ નીડ ટુ ગો. તેઓ આવશે. ધે વિલ કમ. તમે આવી શકો છો. પ્રશ્ન પૂછે, તમે આવી શકો છો? કેન યુ કમ? શું શીખવાનું? શું શીખવવું? વોટ ટુ ટીચ? મને મોડું થઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ લેટ. શું કરવું? વોટ ટુ ડુ? તે ગયો છે. હી હેઝ ગોન. હું કંટાળી ગયેલ છું. આઈ એમ બોર્ડ. તમે સુધરી જાઓ. મેન્ડ યોર વેઝ. તે બરાબર છે. ઇટ ધેટ ઓકે. ઇટ ધેટ ઓકે અથવા તો ઇઝ ઇટ ઓકે. તમે તે કરી શકો છો. યુ કેન ડુ ઇટ. તમે કોણ છો? વુ આર યુ. તેઓ કોણ છે? વુ આર ધે. તમારી ઉંમર કેટલી છે? હાઉ ઓલ્ડ આર યુ. તે સાચું નથી. ધેટ્સ નોટ રાઇટ. તે થાય છે. ઇટ હેપન્સ. તે ક્યારે બન્યું? વેન ડીડ ઇટ હેપન. તે માત્ર શરૂઆત છે. ઇટ જસ્ટ બિગિનિંગ. તમારા વાળ ઓળવો. કોમ્બ યોર હેર. તેને પાછું મૂકો. પુટ ઇટ બેક. પાછું મૂકો તો પુટ ઇટ બેક. તેને નીચે મૂકો. પુટ ઇટ ડાઉન. તે રાખ્યું. આઈ કેપ્ટ ઇટ. મેં રાખ્યું તો આઈ કેપ્ટ ઇટ. તે રાખ્યું તો યુ કેપ્ટ ઇટ. મને ત્યાં મળો. મીટ મી ધેર. મને ત્યાં મળો તો મીટ મી ધેર. હિન્દીમાં લખો. રાઇટ ઇન હિન્દી. મને ત્યાં પહોંચાડી દો. ગેટ મી ધેર. મને ત્યાં પહોંચાડી દો. ગેટ મી ધેર. કૃપા કરીને સહમત થાવ. પ્લીઝ અગ્રી. પ્લીઝ અગ્રી. ચલો, મને ત્યાં પહોંચાડી દો. ગેટ મી ધેર. પાછું એવું. હું સાચું કહું છું. આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ. આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ. હું આસપાસ હતો. આઈ વોઝ અરાઉન્ડ. તેના પર વિશ્વાસ ન કરો. ડોન્ટ ટ્રસ્ટ હિમ. મને સમજાઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ ઇટ. આઈ એમ ગેટિંગ ઇટ. તમે શું કર્યું? વોટ ડીડ યુ ડુ? ભગવાનની કૃપાથી. બાય ગોડ્સ ગ્રેસ. બરોબર, બાય ગોડ્સ ગ્રેસ. બસ આવું બહુ થઈ ગયું. તો કે ઇનફ ઇઝ ઇનફ. લાઇટ ગઈ. ધ લાઇટ ઇઝ ગોન. તમારો મૂડ સેટ કરો. સેટ યોર મૂડ. ભગવાન તમારું ભલું કરે. મે ગોડ બ્લેસ યુ. થોડી શરમ રાખો. હેવ સમ શેમ.
તેને બૂમ પાડી. હી શાઉટેડ. તે બહુ નીરસ છે. અથવા તો તું બહુ નીરસ છે, તમે બહુ નીરસ છો. તો યુ આર સો ડલ. ગુસ્સો કાઢી નાખો. સ્પીટ એંગર. બસ થોડી વાર, જસ્ટ અ લિટલ મોર. મારું મન અશાંત છે. માય માઇન્ડ ઇઝ રેસ્ટલેસ. તમે તેને લાયક છો. યુ ડિઝર્વડ ઇટ. એના પછી એક બાજુ ખસેડો. મૂવ અસાઇડ. ધિક્કાર. ડેમ યુ. કંઈક બોલો. સે સમથિંગ. હું ખૂબ જ નર્વસ છું. આઈ એમ નર્વસ. મને શરમાવશો નહીં. ડોન્ટ એમ્બેરેસ મી. એમ્બેરેસ મી એટલે કે મને શરમાવશો નહીં. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. કોર્સની ખાસિયત વાંચી લેજો. 1299 પ્રાઇસ છે, તો ખાસ આપણી એપ્લિકેશન પર જોડાઈ જાજો. રેડી? રડવાનું બંધ કરો. સ્ટોપ ક્રાઇંગ. તમે ઘણું બોલો છો. યુ સ્પીક અ લોટ. ત્યાં કોઈ ગયું નથી. નન ઓફ વેન્ટ ધેર. ત્યાં કોઈ ગયું નથી, તો નન ઓફ વેન્ટ ધેર. તે મારી ભૂલ ન હતી. ઇટ વોઝ નોટ માય ફોલ્ટ. કોઈ આવ્યું છે. હેઝ સમવન કમ. કોઈ આવ્યું છે? પ્રશ્ન પૂછ્યો છે. આ હું છું. ઇટ્સ મી. ઇટ્સ મી. 4 વાગ્યા છે. ઇટ્સ 4 o'clock. નમ્રતાથી વાત કરો. ટોક પોલાઇટલી. એવું ન હોઈ શકે. ઇટ કાન્ટ બી સો. હું તમારી સાથે છું. આઈ એમ વિથ યુ. મારો હિસાબ કરી દો. ક્લિયર માય અકાઉન્ટ. કોણ છે ત્યાં? હુ ઇઝ ધેર? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે બીમાં. કૃપા કરીને ફરીથી કહો. પ્લીઝ રિપીટ. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ નામના બે જોઈ લેજો. બે QR કોડ આપેલા છે, અવશ્ય એને ફોલો કરી લેજો, કારણ કે આ બે ચેનલ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને સૌથી વધારે આ તો તમને ખૂબ જ 97 272 93 92 ઉપર મેસેજ કરશો એટલે લિંક આવશે, તો અત્યારે જ મેસેજ કરી પહેલાં તો વિડીયોને લાઇક કરી દો. આ વિડીયો ઉપર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખેલ છે, તો આવા મેગા લેક્ચર્સ તમારા માટે અલગ અલગ પ્રેક્ટિસ માટેના લેતો આવીશ. તો ખાસ એક વખત લાઇકનું બટન જરૂર દબાવી દેજો. હજી તો વિડીયો બાકી છે, હજી અડધે પહોંચ્યા છે, અડધા બાકી છે, તો ખાસ એક વખત હવે ઇમ્પોર્ટન્ટ છે એ બધા હવે આવવાના છે, તો ખાસ મિત્રો અંત સુધી બન્યા રહેજો. ઓકે, નેક્સ્ટ જવાબ આપો. તો કે પ્લીઝ આન્સર. તે ફાટી ગયું છે. ઇટ્સ ટોન. ટોન એટલે ચીરવું, ફાડવું થશે. ચલો. તે મેલું અથવા તો ગંદુ છે. ઇટ્સ ડર્ટી. ચલો. નિષ્ક્રિય ન બનો. ડોન્ટ સિટ આઇડલ. બરોબર છે? નિષ્ક્રિય ન બનો. ડોન્ટ સિટ આઇડલ એટલે કે બેઠા ન રહ્યો એમ, નિષ્ક્રિય થઈને. આ વધુ છે. ઇટ ઇઝ ઇનફ. ધેટ ઇઝ ઇનફ. શું મોડું થયું? ઇઝ ઇટ લેટ? કેટલું શરમજનક. વોટ અ શેમ. તે ગર્જના કરે છે. ઇટ્સ થંડરિંગ. શું થયું? વોટ હેપન. અંધારું થઈ રહ્યું છે. ઇટ્સ ડાર્કેનિંગ. બરોબર છે? ડાર્કનિંગ એટલે થશે અંધારું થઈ રહ્યું છે, ડાર્કનિંગ. તે કોણ છે? હુ ઇઝ હી. સમયના પાબંદ બનો. બી પંક્ચ્યુઅલ. ખોરાક તૈયાર છે? પ્રશ્ન પૂછો. ઇઝ ધ ફૂડ રેડી? હું જવાનો હતો. આઈ વોઝ અબાઉટ ટુ ગો. ભૂલશો નહીં. ડોન્ટ ફર્ગેટ. બૂટ ઉતારો. ટેક ઓફ યોર શૂઝ. પંખો ચાલુ કરો. સ્વિચ ઓન ધ ફેન. પંખો બંધ કરો. સ્વિચ ઓફ ધ ફેન. હું આજે અસ્વસ્થ છું. આઈ એમ અપસેટ ટુડે. મારે વિચારવું પડશે. આઈ વિલ હેવ ટુ થિંક. હું તેને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ હિમ. બૂમો પાડશો નહીં. ડોન્ટ શાઉટ. મારા પર છોડી દો. લીવ ઇટ ઓન મી. મને ઊંઘ આવે છે. આઈ એમ ફિલિંગ સ્લીપી. મને ઊંઘ આવે છે. તે બધું તમારું સમજો. ઇટ્સ ઓલ યોર્સ. અમારી સાથે આવો. કમ વિથ અસ. તે શું કહ્યું? તમે શું કહ્યું? તો કે વોટ ડીડ યુ સે. તમારો મગજ વાપરો. યુઝ યોર બ્રેઇન. આ ગરમ કરો. હીટ અપ ધ ટી. ચા ગરમ કરો. આ ગરમ કરો નહીં. અહીંથી થોડુંક ઓલું દેખાય છે ને, એટલે થોડુંક ટ્રાય કરજો સમજવાનું, કોઓપરેટ કરવા. હું મુશ્કેલીમાં છું. આઈ એમ ઇન ટ્રબલ. મને ઈજા થઈ છે. આઈ હેવ ગોટ હર્ટ. તે મારી ભૂલ નથી. ઇટ્સ નોટ માય ફોલ્ટ. તેને ઓછું કરો. રિડ્યુસ ઇટ. શું તે સારું છે? ઇઝ ઇટ ગુડ? એવું ન કરો. ડોન્ટ ડુ ધેટ. તૈયાર થઈ જાઓ. ગેટ રેડી. તે ગભરાઈ ગયો છે. હી ઇઝ ફ્રીટન્ડ. ગભરાયું એટલે ફ્રીટન્ડ થશે. સંપર્કમાં રહો. કીપ ઇન ટચ. ધ્યાનમાં રાખો. કીપ ઇન માઇન્ડ. મને આઈસ્ક્રીમ આપો અથવા તો લઈ આવી દો.
ગેટ મી એન આઈસ્ક્રીમ. તેને જવા દો, લેટ હિમ ગો. મને જોવા દો, લેટ મી સી. આંખ મારવી નહીં, ડોન્ટ વિંક. મૂર્ખ ન બનો, ડોન્ટ બી સિલી. તું ખોટો છે, યુ આર રોંગ. તે દયાળુ છે, હી ઇઝ કાઇન્ડ. મુદ્દા પર આવો, કમ ટુ ધ પોઈન્ટ. હું ડરેલો છું, આઈ એમ સ્કેર્ડ. હું ડરેલો છું તો આઈ એમ સ્કેર્ડ. તે ઈમાનદાર છે, હી ઇઝ ઓનેસ્ટ. શું તે તમારું છે, ઇઝ ઇટ યોર્સ? શું તમે પાગલ છો, આર યુ મેડ? શું તમે ત્યાં છો, આર યુ ધેર? હવે શું, વોટ? ના વોટ? હું તૈયાર નથી, આઈ એમ નોટ રેડી. ભોજન પીરસો, સર્વ ફૂડ. મને એકલો મૂકી દે, લીવ મી અલોન. તમે જઈ રહ્યા છો, આર યુ ગોઈંગ? મને બંને ગમે છે, આઈ લાઈક બોથ. એપ્લિકેશન પાછી એક વખત કહી દઉં છું અને વિડીયોને લાઇક કરતા રહેજો. 5000 લાઇકનો ટાર્ગેટ છે એ પૂરો કરવાનો છે, તમારે જ કરવાનું છે. તો જ હું આવા મસ્ત મજાના લેક્ચર્સ તમારા માટે લઈને આવીશ. અને દર વખતે ટાર્ગેટ પૂરો કરો છો તો આ વખતે પણ કરી જ દેશો. ચાલો, એના પછી હું હલી શકતો નથી, આઈ કાન્ટ મૂવ. હું સૂઈ શકતો નથી, આઈ કાન્ટ સ્લીપ. હું ખાઈ શકતો નથી, આઈ કાન્ટ ઈટ. મને ખબર નથી, આઈ ડોન્ટ નો. તેને અંદર લાવો, બ્રિંગ હિમ ઇન. હું ભાગ લઈશ, આઈ વિલ પાર્ટિસિપેટ. કોઈ આવ્યું નહીં, નો બડી કેમ. સાવચેત રહો, બી કેરફુલ. જરાય નહીં, નોટ એટ ઓલ. મારી વાત સાંભળો, લિસન ટુ મી. તે બરાબર કરો, ડુ ઇટ રાઇટ. શું કરવું, વોટ ટુ ડુ. હું હમણાં જ આવું છું, આઈ એમ જસ્ટ કમિંગ. મારો મગજ ના ખાવ, ડોન્ટ નેગ મી. બીજું કશું નહીં, નથિંગ એલ્સ. તમે સાંભળી રહ્યા છો, આર યુ લિસનિંગ. મને ગમતું નથી, આઈ ડોન્ટ લાઈક. કોણ છે ત્યાં, હુ ઇઝ ધેર. જેવી તમારી મરજી, એઝ યુ પ્લીઝ અથવા તો એઝ યુ વિશ. તું ઉદાસ કેમ છો, વાય આર યુ સો અપસેટ. કંઈક ખોટું છે, સમથિંગ ઇઝ રોંગ. તમારે શું જોઈએ છે, વોટ ડુ યુ નીડ. મને જવા દો, લેટ મી ગો. સમયસર આવો, કમ ઓન ટાઈમ. તમે શું બોલ્યા, વોટ ડીડ યુ સે. તેણે શું કહ્યું, વોટ ડીડ હી સે. પ્રથમ કોણ આવ્યું, હુ કેમ ફર્સ્ટ. હું ભૂખ્યો છું, આઈ એમ સ્ટાર્વિંગ. અમે લાચાર છીએ, વી આર હેલ્પલેસ. મને બોલવા દો, લેટ મી સ્પીક. ચાલો કંઈક ખાઈએ, લેટ્સ ઇટ સમથિંગ. સાચી વાત છે, ઇટ્સ ગુડ થિંગ. તે ખરાબ વસ્તુ છે, ઇટ્સ બેડ થિંગ. હું જાણું છું, હું જાઉં છું તો કે આઈ એમ લિવિંગ. ફોન કાપશો નહીં, ડોન્ટ હેંગ અપ. હેંગ અપ એટલે ફોન કાપવો. અચકાવું નહીં, ડોન્ટ હેઝિટેટ. મને બીજું બતાવો, શો મી અનધર. બધું પતી ગયું, ઇટ્સ ઓલ ઓવર. કાળજી રાખ, ટેક કેર. તે યાદ રાખો, રિમેમ્બર ધેટ. પ્રથમ તમારું સર્વશ્રેષ્ઠ કરો, ડુ યોર બેસ્ટ. તમે નિષ્ણાંત છો, યુ આર એક્સપર્ટ. ધીમે ધીમે ચાલો, વોક સ્લોલી. વધુ ધીરે ધીરે ચાલો, વોક મોર સ્લોલી. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ ફોલો કરી દેજો. સાથે સાથે વોટ્સઅપ ચેનલને પણ ફોલો કરી દેજો. નંબર ઉપર મેસેજ કરશો એટલે એની લિંક મળી જશે. ફોલો કરી દેજો લિંક ઉપર ક્લિક કરીને. મારો સાથ આપો, અ કંપની મી. મને જગાડજે, વેક મી અપ. કદી ભૂલશો નહીં, નેવર ફોરગેટ. તે થોડું મોંઘું છે, ઇટ ઇઝ અ બીટ કોસ્ટલી. ઉકેલ શોધો, ફાઇન્ડ ધ સોલ્યુશન. ખોરાક લો, હેવ ફૂડ. તે સારું લાગે છે, ઇટ સાઉન્ડ્સ ગુડ. મને શોધવા દો, લેટ મી સર્ચ. મને સાથ આપો, બેક મી અપ. શાંતિ રાખો, હેવ પેશન્સ. તે ખોટું છે, ઇટ્સ રોંગ. ટૂંકમાં લખો, રાઇટ ઇન બ્રીફ. મારી આગળ ચાલ, વોક અહેડ ઓફ મી. વિનમ્ર બનો, બી પોલાઇટ. તેને ભૂસી નાખો, ઇરેઝ ઇટ. યોગ્ય રીતે ચાલો, વોક પ્રોપરલી. તે આળસુ છે, હી ઇઝ લેઝી. ફોનનો જવાબ આપો, આન્સર ધ ફોન. માત્ર એક સેકન્ડ, જસ્ટ અ મોમેન્ટ. મને યાદ રાખજો, રિમેમ્બર મી. મને ફોન કરો, કોલ મી. તમે સભ્યતાથી વર્તો, બિહેવ યોર સેલ્ફ.
બધું પતી ગયું, ઇટ્સ ઓલ ઓવર. બારણું ખખડાવો, નોક ધ ડોર, ટોક ટોક. મને વચન આપો, પ્રોમિસ મી. તે પાછું આપો, ગીવ મી બેક. અહીં ધ્યાન કરો, ફોકસ હિયર. ગંભીર બનો, બી સિરિયસ. મજાક ના કરો, ડોન્ટ જોક. આને સાંભળો, હેન્ડલ ધીસ. ટૂંકમાં કહો, સે ઇન બ્રીફ. કંઈ પણ લઈ આવો, ગેટ એનીથિંગ. તેને એકલી છોડી દે, લીવ હર અલોન. ચિંતા કરશો નહીં, ડોન્ટ વરી. ફરી જુઓ, લુક અગેન. આગળ વધો, ગો અહેડ. એક પસંદ કરો, ચૂઝ વન. મારા પર શંકા ના કરો, ડોન્ટ ડાઉટ ઓન મી. ફરી એક વખત વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. ઓકે, આગળ વધીએ. ચલો, મારા પર શંકા ના કરો, ડોન્ટ ડાઉટ મી. એના પછી તમારા હાથ ઊંચા કરો, રેઝ યોર હેન્ડ. ચાલો તે કરીએ, લેટ્સ ડુ ઇટ. ફોન ઉપાડો, પિક અપ ધ ફોન. તે જરૂરી છે તે કરો, ડુ ધ નેસેસરી. આશા રાખો, હેવ હોપ. જાઓ, મજા કરો, ગો એન્ડ એન્જોય યોર સેલ્ફ. સોયમાં દોરો પોરવો, થ્રેડ ધ નીડલ. નીડલ એટલે સોય, થ્રેડ એટલે દોરો. તમારા નખ કાપો, પેર યોર નેલ્સ. કૂતરાથી સાવધાન, બીવેર ઓફ ડોગ. આવું તમને ઘણી જગ્યાએ જોવા મળ્યું હોય છે. મેં કોઈને જોયો નથી, આઈ ડીડન્ટ સી એનીથિંગ. અંધારું થઈ રહ્યું છે, ઇટ્સ ગેટિંગ ડાર્ક. હું ખૂબ પાતળો છું, આઈ એમ સો સ્કિની. તમે મને કહ્યું નથી, યુ ડીડન્ટ ટેલ મી. મને સમજાયું નહીં, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. મને ખબર નથી, આઈ ડોન્ટ નો. અવાજ ના કરો, ડોન્ટ મેક વોઇસ. તમે ગમે તે કરો, વોટ એવર યુ ડુ. તે ભરોસાપાત્ર નથી, હી ઇઝ નોટ રિલાયેબલ. મને સારું લાગે છે, આઈ ફીલ ગુડ. મને દોષ ન આપો, ડોન્ટ બ્લેમ મી. બ્લેમ એટલે દોષ આપો. મને સારું લાગે છે, ગીવ મી મને સારું લાગે છે તો ગીવ મી સમ ટાઈમ. એટલે આવી રીતે તમે કહી શકો, તો ઇટ ફીલ્સ ગુડ, એ રીતે કહી શકો. અહીંથી જશો નહીં, ડોન્ટ ગો ફ્રોમ હિયર. આ તપાસ તમારા માટે છે, ધીસ ઇઝ ફોર યુ. મને ખરાબ લાગે છે, આઈ એમ ફીલિંગ બેડ. મને સારું કામ ગમે છે, આઈ લવ માય વર્ક. મારે જવાબ જોઈએ છે, આઈ નીડ આન્સર્સ. મને આરામ કરવા દો, લેટ મી રેસ્ટ. હું તમારા પક્ષમાં છું, આઈ એમ ઓન યોર સાઈડ. મને એકલો મૂકી દો, લીવ મી અલોન. તે છેતરપિંડી કરનાર છે, હી ઇઝ અ ફ્રોડ. મારે તેણીને મળવું છે, આઈ હેવ ટુ મીટ હર. હું કરી શકું છું, આઈ કેન ડુ ઇટ. તે હોઈ શકે છે, ઇટ કેન બી. તમે દોડી શકો છો, યુ કેન રન. મારી સાથે ચાલો, કમ વિથ મી. તને શું જોઈએ છે, વોટ ડુ યુ વોન્ટ. શું ચાલી રહ્યું છે, વોટ ઇઝ ગોઈંગ ઓન. બધું બરાબર છે, એવરીથિંગ ઇઝ ફાઇન. બીજા કોઈને શોધો, ફાઇન્ડ સમવન એલ્સ. હું રસ્તામાં છું, આઈ એમ ઓન ધ વે. મજાક કરવાનું બંધ કરો, સ્ટોપ કિડિંગ. કૃપા કરીને શાંત રહો, પ્લીઝ કીપ ક્વાઇટ. તમે ફરીથી મળીશું, સી યુ અગેન. તે ખૂબ જ વધારે છે, ધેટ ઇઝ ટુ મચ. મેં તે તમારા માટે કર્યું, આઈ ડીડ ઇટ ફોર યુ. કોઈ વાંધો નહીં, ડઝન્ટ મેટર. હું દિલ્હીમાં રહું છું, આઈ લીવ ઇન દિલ્હી. શું તમે પ્રયત્ન કર્યો, ડીડ યુ ટ્રાય. તે મારો ભાઈ છે, હી ઇઝ માય બ્રધર. તમારો દિવસ શુભ રહે, હેવ અ નાઇસ ડે. મને પાછો ફોન કરો, કોલ મી બેક. તો શું, સો વોટ. અહીં ફોકસ કરો, ફોકસ હિયર. મને મદદ કરો, હેલ્પ મી. અને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામને ફરી એક વખત કહું છું, જોઈન કરી લેજો. અંગ્રેજી ફ્રીમાં આપણે ત્યાંથી પણ શીખીશું. અને સાથે સાથે આપણી વોટ્સએપ ચેનલને પણ તમે ફોલો નથી કરી તો કરી દેજો. આ નંબર ઉપર મેસેજ કરી લો, સીધી મેસેજ મળી જશે. ચલો, હજી થોડાક સેન્ટેન્સ બાકી છે. લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હજી આપણે આગળ વધીએ. ગભરાશો નહીં, ડોન્ટ પેનિક. દલીલ કરશો નહીં, ડોન્ટ આર્ગ્યુ. બહાર લઈ જાઓ, ટેક ઇટ આઉટસાઇડ.
અને ફરી એક વખત તમારી સામે છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન સાહેબ ડાઉનલોડ કરી લો. ઘણી બધી માહિતી તમને આ કોર્સમાંથી મળવાની છે અને એકદમ બેઝિકથી આપણે કોર્સ બનાવેલો છે. અને જેને સાવ ન આવડતું અંગ્રેજી એ લોકોએ આ એપ્લિકેશનની મદદથી ABCDથી અંગ્રેજી બોલતા થઈ શકશે. તમે ખૂબ સરસ છો, યુ આર વેરી નાઇસ. લાઇક કરી દેજો વિડીયોને, 5000 લાઇકનો ટાર્ગેટ. સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હું તમારી સાથે છું, આઈ એમ વિથ યુ. તો લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં. ચલો, તમે તેને સમય કાઢવા દો, તો લેટ હિમ ટેક ટાઈમ. કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. હંમેશાની જેમ એઝ યુઝ્યુઅલ અંદર રહો, સ્ટે ઇનસાઇડ. તમારી ઉંમર કેટલી છે? હાઉ ઓલ્ડ આર યુ? પ્રયત્ન કરતા રહો, કીપ ટ્રાઇંગ. આ અનુભવ, ફીલ ધીસ. ફરી એકવાર, વન્સ અગેન. કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આસપાસ પૂછો, આસ્ક અરાઉન્ડ. કોઈએ પૂછ્યું નહીં, નો બડી આસ્કડ. બધું છોડી દો, લીવ એવરીથિંગ. હું કરી શકું છું, આઈ કેન. વાતો કરવાનું બંધ કરો, સ્ટોપ ટોકિંગ. આ લઈ જાઓ, કેરી ધીસ. તેને બદલો, રિપ્લેસ ઇટ. આ ઠીક નથી, ધીસ ઇઝ નોટ ફેર. જરૂર નથી, નોટ રિક્વાયર્ડ. કંઈક બોલો, સે સમથિંગ. ત્યાં જશો નહીં, ડોન્ટ ગો ધેર. મને જવાબ આપો, આન્સર મી. જાણ કર મને, ઇન્ફોર્મ મી. હવે બોલો, સ્પીક નાવ. તે બધી તમારી ભૂલ છે, ઇટ્સ યોર ફોલ્ટ. હું ફરી આવીશ, આઈ વિલ કમ અગેન. તેને ભૂલી જાઓ, ફોરગેટ હિમ. હું તમારી સાથે છું, આઈ એમ ઓન યોર સાઈડ. તને શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? મારે નથી જોઈતું, આઈ ડોન્ટ વોન્ટ. તે કહેવું સરળ છે, ઇટ ઇઝ ઇઝી ટુ સે. મારી સાથે ચાલ, કમ વિથ મી. ચાલુ રાખો, કીપ ઇટ અપ. મને માફ કરો, ફોરગીવ મી. તેને બોલાવો, કોલ હિમ. સાવચેતીથી સાંભળો, લિસન કેરફુલી. ફરીથી વિચાર, થિંક અગેન. જૂઠું બોલશો નહીં, ડોન્ટ લાય. બહાર જાઓ, ગો આઉટસાઇડ. ફરીથી પ્રયત્ન કરો, ટ્રાય અગેન. મને અનુસરો, ફોલો મી. મને વાંધો નથી, આઈ ડોન્ટ કેર. કોઈ વિચાર નથી, નો આઈડિયા. મને ખબર નથી, આઈ ડોન્ટ નો. તમે કોણ છો? વુ આર યુ. કોણે ડાન્સ કર્યો? વુ ડાન્સ્ડ. આ બધું શું છે? વોટ ઇઝ ઓલ ધીસ? રોવાનું બંધ કરો, સ્ટોપ ક્રાઇંગ. સમજાયું? અન્ડરસ્ટુડ? એના વિશે વિચારો, થિંક અબાઉટ ઇટ. શું તમને ખાતરી છે? આર યુ શ્યોર? ચાલો જોઈએ, લેટ્સ સી. ચાલો જઈએ, લેટ્સ ગો. અત્યારે અંધારું છે, ઇટ્સ ડાર્ક નાવ. તમે શીખતા રહો, યુ કીપ લર્નિંગ. અમે ચાલીએ છીએ, વી આર વોકિંગ. તેણે શું કહ્યું? વોટ ડીડ હી સે? હું શરમાળ અનુભવું છું, આઈ એમ ફિલિંગ શાય. અથવા તો હું શરમાળ અનુભવું છું. ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પણ જોડાઈ જાજો. વિજય નાકિયા નામની આપણી વોટ્સએપ ચેનલ ચાલી રહી છે. 97 272 92 નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક મળશે. લિંક ઉપર ફોલો કરી દેજો એટલે સીધા જોડાઈ જશો. મારી સાથે વાત કર, ટોક ટુ મી. હવે મારો વારો છે. નાવ ઇટ્સ માય ટર્ન. સમજદાર બનો, બી સેન્સિબલ. હિંમત હારશો નહીં, ડોન્ટ ગીવ અપ. ધીમે ધીમે ચાલો, વોક સ્લોલી. તેની સ્માર્ટ છે, સી ઇઝ સ્માર્ટ. મને સમજાઈ ગયું, આઈ અન્ડરસ્ટુડ. કોણ જાણે છે? વુ નોઝ. મારી સાથે રહો, બી વિથ મી. તે કરશો નહીં, ડોન્ટ ડુ ઇટ. તરત જ જાઓ, ગો એટ વન્સ. જૂઠું બોલશો નહીં, ડોન્ટ ટેલ અ લાય. તેણે સ્પર્શશો નહીં, અડશો નહીં, ડોન્ટ ટચ ઇટ. શું તમે ત્યાં છો? આર યુ ધેર? મારી રાહ જુઓ, વેઇટ ફોર મી. અત્યારે જ કર, ડુ ઇટ નાવ. થૂકશો નહીં, ડોન્ટ સ્પીટ. પથારી કરો, મેક ધ બેડ. નળ ચાલુ કરો, ટર્ન ઓન ધ ટેપ. નળ બંધ કરો, ટર્ન ઓફ ધ ટેપ. શું ચાલી રહ્યું છે? વોટ્સ ગોઈંગ ઓન. પછી વાત કરીએ, ટોક લેટર. કંઈ વાંધો નહીં, નેવર માઇન્ડ. આ તમારા માટે છે, ધીસ ઇઝ ફોર યુ. આળસુ ન બનો, ડોન્ટ બી લેઝી.
1 મિનિટ થોભો, વેઇટ અ મિનિટ. તમે બંને, બોથ ઓફ યુ, આગલી વખતે, નેક્સ્ટ ટાઈમ. મારી પાસે કંઈ નથી, આઈ હેવ નથિંગ. કંઈક તો બોલ, સે સમથિંગ. તેને આવવા દો, લેટ હિમ કમ. વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ ફોલો કરી દેજો, તેને આવવા દો. મને પાછા ફોન કરો, કોલ મી બેક. બિલકુલ નહીં, એબ્સોલ્યુટલી નોટ. હું સહમત છું, આઈ અગ્રી. શું તમે પરિણીત છો? આર યુ મેરિડ? ચાલો મળીએ, લેટ્સ કેચ અપ. મારી સાથે વાત કરો, ટોક ટુ મી. બધું બરાબર છે, એવરીથિંગ ઇઝ ફાઇન. મને ગાળો ના દો, ડોન્ટ અબ્યુઝ મી. આ તમારું નથી, ધીસ ઇઝ નોટ યોર્સ. મને પરેશાન ન કરો, ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ગાડી ચલાવવા દો, લેટ મી ડ્રાઈવ અ કાર. પહેલાં કોણ આવ્યું? હુ કેમ ફર્સ્ટ? તેને ભણવા દો, લેટ હિમ સ્ટડી. હું તે કરીશ, આઈ વિલ ડુ ઇટ. કોણ જશે? હુ વિલ ગો. કોણ આવ્યું? હુ કેમ. દવા લો, ટેક ધ મેડિસિન. શું તે અહીં રહે છે? ડઝ શી લીવ હિયર? હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી. મારી સાથે ચાલ, કમ વિથ મી. હું સહમત નથી, આઈ ડોન્ટ અગ્રી. મારો તે અર્થ ન હતો, આઈ ડીડ નોટ મીન ઇટ. મારી સાથે રહો, સ્ટે વિથ મી. નીચે નમવું, બેન્ડ ડાઉન. મને મદદ કરો, હેલ્પ મી. જલ્દી કરો, હરી અપ. મને ભૂખ લાગી છે, આઈ એમ હંગ્રી. મારો હાથ દુખે છે, માય હેન્ડ હર્ટ્સ. મારો પગ દુખે છે, માય લેગ હર્ટ્સ. મારી પીઠ દુખે છે, માય બેક હર્ટ્સ. મારું ગળું દુખે છે, માય થોટ હર્ટ્સ. મને ચક્કર આવે છે, આઈ ફીલ ડીઝી. ડીઝી આવું ચક્કર આવે તો આઈ ફીલ ડીઝી. મને ઉલટી થાય છે, આઈ ફીલ લાઈક વોમિટિંગ. મને તાવ આવે છે, આઈ હેવ અ ફીવર. ફરી એક વખત કહી દઉં છું, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ નથી કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પ્લે સ્ટોર ઉપરથી મળી જશે. અને સાથે સાથે આ નંબર આપેલો છે, એ નંબર ઉપર વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોલ કરી શકો છો. અને 1299 રૂપિયા પ્રાઇસ છે. દર બુધવારે એક લેક્ચર પણ લાઈવ આવી જશે. મને શરદી છે, આઈ હેવ કોલ્ડ. મને ઉધરસ છે, આઈ હેવ કફ. મને માથાનો દુખાવો છે, આઈ હેવ હેડેક. મને દાંતમાં દુખાવો છે, આઈ હેવ ટૂથએક. તેણી બીમાર છે, સી ઇઝ ઇલ. તે બીમાર પડી, સી ફેલ ઇલ. મારા હાથમાં પરસેવો છે, માય હેન્ડ સ્વેટ. જલ્દી સાજા થાવ, ગેટ વેલ સૂન. મને છીંક આવે છે, આઈ એમ સ્નીઝિંગ. મારા સાંધામાં દુખાવો છે, માય જોઇન્ટ્સ એક. મારી આંખો દુખે છે ટૂંકમાં. હા, આઈ હેવ શોર આઈઝ. તેણીની આંખો લાલ છે, હર આઈઝ આર રેડ. તેને કાનમાં દુખાવો હતો, હી હેડ એન ઇયર એક. મારી ગરદન સખત છે, માય નેક ઇઝ સ્ટીફ. સ્ટીફ ને સ્ટીફ. મારો પગ મચકોડાયો, આઈ સ્પ્રેન્ડ માય લેગ. મારો પગ ભાંગી ગયો, માય લેગ ઇઝ બ્રોકન. મને કોઈ વાંધો નથી, આઈ ડોન્ટ માઇન્ડ. તમે માનશો, વિલ યુ બિલીવ. લાંબો સમય ન લો, ડોન્ટ ટેક લોંગ. તેણીને આ કરવા દો, લેટ હર ડુ ધીસ. મારી સામે જો, લુક એટ મી. મને અડધું આપો, ગીવ મી હાફ. તેને નીચે મૂકો, પુટ ઇટ ડાઉન. વધુ બોલશો નહીં, ડોન્ટ સ્પીક ઓવર. હું પાગલ થઈ જઈશ, આઈ વિલ ગો મેડ. વધારે ખાવું નહીં, ડોન્ટ ઓવર ઇટ. હું તેને પરત કરીશ, આઈ વિલ રિટર્ન ઇટ. તમને કેમ છે? હાવ આર યુ? હું ટેબલ પર છું, આઈ એમ ઓન ધ ટેબલ. હું સોમવારે આવીશ, આઈ વિલ કમ ઓન મંડે. હું રૂમમાં છું, આઈ એમ ઇન ધ રૂમ. હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું 2 વાગે આવીશ, આઈ વિલ કમ એટ 2 o'clock. ફરી એક વખત કહી દઉં છું કે 1299 રૂપિયાની પ્રાઇસ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને સાથે સાથે મિત્રો, આપણો જે અહીંનો મેગા લેક્ચર હતો એ લેક્ચર કમ્પ્લીટ થાય છે. કેવો લાગ્યો લેક્ચર? તમારા માટે મેં આટલી મહેનત કરી છે, તો એટલા માટે ફક્ત ને ફક્ત તમે તમારી લાઇક આપી દો. 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવામાં તમારે મારી મદદ કરવાની છે. વિડીયોને બને એટલો શેર કરો. અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો. નીચે અહીંયા સબસ્ક્રાઈબનું બટન હશે તો દબાવી દેજો. અને
લાઈક કરી કોમેન્ટમાં તમે જણાવી શકો છો કે તમને કેવી મજા આવી શું છે મિત્રો નવા લેક્ચરમાં કંઈક નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું તો આ લેક્ચરને વારંવાર જોતા રહેજો શેર કરતા રહેજો અને નવા લેક્ચરમાં ફરી પાછા મળતા રહેજો તો નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ ત્યાં સુધી આવજો બાય બાય ટાટા